આપીશ અને કંપની ક્યાંથી છે એની દરેકે દરેક માહિતીથી વાકેફ કરીશ. બીજો આપણો મુદ્દો હશે કે કંપનીને લોન્ચ કરનાર સીએમડી કોણ છે અને એમને લોન્ચ કર્યા પછી કેટલા એવોર્ડ અને રિવોર્ડ મળ્યા છે. ત્રીજો પોઈન્ટ હશે આપણો વિઝન અને મિશન. કોઈ પણ વસ્તુ આપણે લોન્ચ કરીએ છીએ તેનું વિઝન શું છે અને મિશન શું છે એ ખાસ મહત્વનું છે. એ આપણો ત્રીજો પોઈન્ટ હશે. ચોથો પોઈન્ટ હશે કેમ આપણે નેક્સ્ટ મની સાથે જોઈન થવું. પાંચમો પોઈન્ટ હશે કે નેક્સ્ટ મની પાસે જોઈન થયા પછી આપણે કેટલા પ્રકારની ઇન્કમ લઈ શકીએ છીએ. છઠ્ઠો પોઈન્ટ હશે કે અધર કંપનીઓને છોડી માત્ર ને માત્ર નેક્સ્ટ મની કેમ કરવું એના યુનિક સેલિંગ પોઈન્ટ હું તમને સમજાવીશ. અને લાસ્ટ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હશે કે આપણે જોઈન થયા પછી ફાસ્ટ રીતે પૈસા કેવી રીતે કમાઈ શકીએ એના માટે ગોલ સેટ કરતા પણ હું તમને શીખવાડીશ. તો આ 30 મિનિટ તમારી લાઈફના ઘણો બધો ચેન્જ કરી શકશે. તો ખાસ નમ્ર વિનંતી છે કે ઇયરફોન લગાવી દેજો. કોઈ જગ્યાએ ભીડભાડ વાળી જગ્યામાં છો તો શાંત જગ્યાઓ 30 મિનિટ તમારી લાઈફને ચેન્જ કરી શકે એવા છે. તો ફર્સ્ટ પોઈન્ટ આપણે તરફ જઈશું. એક કંપનીની ઇન્ફોર્મેશન. કોઈ પણ કંપની સાથે ગવર્મેન્ટ જોબ હોય કે પ્રાઇવેટ જોબ હોય એના વિશેની આપણે પૂરેપૂરી ડિટેલ આપણે જાણ્યા પછી જે જગ્યાએ એપ્લાય કરતા હોઈએ છીએ. તો આજે પણ હું તમને જે કંપની વિશેની વાત કરવા જઈ રહ્યો છું તો પહેલો મારો પોઈન્ટ છે કે કંપનીની ઇન્ફોર્મેશન. તો મિત્રો કંપનીની ઇન્ફોર્મેશન આપું તો નેક્સ્ટ મની એક એપ્લિકેશન છે અને એ એપ્લિકેશનને લોન્ચ કરનાર કંપનીનું નામ છે નેક્ઝેન ઇનોવેટિવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ. આ દોસ્તો આ કંપની છે એ આઈટી કંપની છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપની છે અને એ પુનાની અંદર આવેલી છે. આપણા ભારતની અંદર મુંબઈ મહારાષ્ટ્રની અંદર આ પુનાની અંદર સ્ટાર્ટ થયેલી આ કંપની છે જેની શરૂઆત 11 ડિસેમ્બર 2013 થી થયેલી છે. 11 ડિસેમ્બર 2013 થી આ કંપની ગવર્મેન્ટ માટે હેલ્પફુલ હતી. ગવર્મેન્ટની ઘણી બધી એપ્લિકેશનો અને વેબસાઇટ બનાવવાનું કામ કરતી હતી. પણ જ્યારે 2016 ની અંદર નોટબંધી આવ્યું અને શરૂઆતના એ સમયે જ્યારે નોટબંધીની અંદર બહુ જોધી મહામારી જોઈ કે પૈસા માટે લોકોને એટીએમમાં પૈસા માટે લાઈનમાં ઉભા રહેતા હતા. એટલે એ સમયે ગૂગલ પે, ફોન પે અને પેટીએમ આ કંપનીઓ ડિજિટલ માર્કેટ બનાવી ડિજિટલ પેમેન્ટનું કરી અને લાખો કરોડો રૂપિયા કમાવાળી બની ગઈ. એટલે આપણી કંપનીએ પણ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન લોન્ચ કરી 1 જાન્યુઆરી 2017 ના રોજ. મિત્રો 1 જાન્યુઆરી 2017 ના રોજ આપણા એન્ડ્રોઈડ મોબાઈલની અંદર ગૂગલ પ્લે સ્ટોરમાં આ એપ્લિકેશન અવેલેબલ થઈ ગઈ. પણ આ કંપનીએ પહેલું કામ શું કર્યું તો માત્ર 11 મહિનાની અંદર આ કંપનીને રજીસ્ટર્ડ કરાવી દીધી. ગવર્મેન્ટ જોડે રજીસ્ટર કરાવડાવી દીધી. એટલે કે ડાયરેક્ટ સેલિંગ ની અંદર આપણી કંપનીએ રજીસ્ટ્રેશન મેળવી લીધું 26 ડિસેમ્બર 2017 ના રોજ. 11 મહિનાની અંદર આપણી કંપની લીગલ બની ગઈ અને અત્યારની વાત કરું તો પોણા 4 વર્ષની જર્નીની અંદર નેક્સ્ટ મનીમાં 32 લાખ કરતા પણ વધારે લોકોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે અને આજ યુઝ કરી રહ્યા છે. તો મિત્રો હવે હું વાત કરીશ, ઘણા મિત્રો નેટવર્ક માર્કેટિંગ થી દૂર હશે કે નેટવર્ક માર્કેટિંગ છે શું. તો નેટવર્ક માર્કેટિંગ ની અંદર 2016 પહેલા કોઈ નિયમ નતા. 2016 પછી ગવર્મેન્ટને પણ જોયું કે વિશ્વની અંદર નેટવર્ક માર્કેટિંગનો જોરદાર બહોળો વિશાળ ફેલાવો થઈ રહ્યો છે. તો ઇન્ડિયામાં પણ એક ડાયરેક્ટ સેલિંગની રચના કરી કે જેની અંદર ગવર્મેન્ટ જે કંપનીઓને ફોલો કરે છે એ કંપનીઓનું એક લિસ્ટ પાડવામાં આવે દર વર્ષે. આ એક વેબસાઇટ છે consumerhelpline.government.in. આ વેબસાઇટ ઉપર એક લિસ્ટ બહાર પાડવામાં આવે છે જેની અંદર જે કંપની ગવર્મેન્ટને ફોલો કરતી હોય, ગવર્મેન્ટના ધારાધોરણોને અનુસરતી હોય એ કંપનીઓનો લિસ્ટ બહાર પાડવામાં આવે છે. મિત્રો તમે આ કંપનીઓ સાથે કામ કરશો તો ક્યારેય તમે છેતરપિંડીમાં ફસાશો નહીં. તો મિત્રો 2020 નું ફેબ્રુઆરી મહિનાની 20 તારીખે એક લિસ્ટ બહાર પડ્યું હતું જેની અંદર 457 કંપની જ આખા ઇન્ડિયાની અંદર રજીસ્ટર્ડ કંપની છે. 457 કંપની સાથે તમે આંખો બંધ કરી અને તમારા ઇન્કમનો સ્ત્રોત ઉત્પન્ન કરવા માટેનો તમે બિઝનેસ કરી શકો છો. હવે 457 માંથી હું જે કંપની તમને સજેસ્ટ કરી રહ્યો છું એ જ કંપની કેમ કરવી. તો મિત્રો 457 માંથી 277 નંબર પર આપણી કંપની રજીસ્ટર્ડ છે નેક્ઝેન ઇનોવેટિવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ. મહારાષ્ટ્રની અંદર આવેલી છે. તો આ કંપની એકલી જ એવી કંપની છે કે જે સર્વિસ બેઝ સાથે જોડાયેલી છે. 456 કંપની એવી છે કે જે પ્રોડક્ટ વેચે છે. જે આપણે દુકાનદાર અને રિટેલરને જે નફો મળે છે એ નફો ડાયરેક્ટ બિઝનેસમેનને આપે છે કે ડબ્બા ડબ્બી વેચવાની, તમારે સેલ્સમેન બનવાનો એક ધંધો હતો. જ્યારે નેક્સ્ટ મની એ સર્વિસ બેઝ સાથે આવનારી એક કંપની, પહેલી એવી કંપની છે કે જે ડાયરેક્ટ સેલિંગમાં રજીસ્ટર્ડ છે. તો મિત્રો આપણો કોઈ હરીફ નથી. બહુ જોરદાર કોન્સેપ્ટ છે. ધ્યાનથી સાંભળજો આગળની વાત કે આ કંપનીને હવે લોન્ચ કરનાર કોણ છે. તો સીએમડી નો બીજો પોઈન્ટ હું લઈશ કે કંપનીના સીએમડી. તો મિત્રો કંપનીના સીએમડી જે ગૂગલમાં પણ તમે સર્ચ કરશો કે યંગેસ્ટ સીએમડી ઓફ ઇન્ડિયા તો તમારી સામે એક જોરદાર નામ નીકળશે કે મિસ્ટર અભિષેક કુમાર બર્મન સર. અને તમારી સામે એક આ હસમુખો એક ચહેરો પણ જોવા મળશે કે જેમના દ્વારા 2013 થી લગાતાર 2013 થી નેક્ઝેન ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું લગાતાર સોફ્ટવેર અને એપ્લિકેશન બનાવવાનો ઉમદા અનુભવ ધરાવે છે. પોતે આઈટી વિભાગ સાથે જોડાયેલા છે અને એન્જિનિયરિંગની ડિગ્રી મેળવેલી છે.
અને તમે જોઈ શકશો કે એમને એવોર્ડ અને રિવોર્ડ કેટલા મળેલા છે. તો માત્ર પોણા 4 વર્ષની અંદર 35 થી વધારે નેશનલ થી ઇન્ટરનેશનલ એવોર્ડ મેળવી ચૂક્યા છે. મિત્રો તમે નેટવર્ક માર્કેટિંગમાં 457 માંથી કોઈ કંપનીને આટલા મોટા એવોર્ડ નહીં મળ્યા હોય. એવોર્ડની હું વાત કરીશ તો નેટવર્ક માર્કેટિંગમાં રાજીવ ગાંધી શિરોમણી એવોર્ડ કે જે આપણી કંપનીને 2017માં પણ મળ્યો છે અને 2019માં પણ મળ્યો છે. આપણી કંપનીને 25 થી વધારે 35 થી વધારે જે એવોર્ડ મળ્યા છે એની અંદર ઇન્ડિયાના તો ખરા, નેશનલ તો ખરા, સાથે સાથે ઇન્ટરનેશનલના પણ એવોર્ડ મળી ચૂકેલા છે. હાલ એશિયાના જે એવોર્ડ વિનર એની અંદર પણ આપણી કંપનીનું નામ આવેલું છે. તો મિત્રો એ જ રીતે આપણી કંપનીના બીજા એક ભાગીદાર છે જેમનું નામ છે સીઈઓ મેડમ છે આપણા શબનમ પ્રવીણ મેમ, કે જે પણ આપણી કંપનીના એટલા જ હિસ્સેદાર છે જેમને પણ ડિજિટલ વુમેન એવોર્ડ મળી ચૂક્યો છે. એચિવ ગોલ્ડન લીફનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. એ પણ લગાતાર 2013 થી આપણી કંપની સાથે જોડાયેલા છે અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે જોરદાર ઉમદો અનુભવ ધરાવે છે. હવે વાત કરીશું કે લીગલ ડોક્યુમેન્ટ. મિત્રો મેં તમને લીગલ માટે તો મેં ખાસ આગળ વાત કરી લીધી કે જે કંપની ડાયરેક્ટ સેલિંગમાં રજીસ્ટર્ડ છે એનો મતલબ એ ગવર્મેન્ટના દરેક ધારાધોરણોને ફોલો કરે છે. તેમ છતાં પણ હું તમને એક લીગલ ડોક્યુમેન્ટ બતાવવા પ્રયત્ન કરીશ. તમારી સ્ક્રીન ઉપર જીએસટી નું પ્રમાણપત્ર, ઇનકોર્પોરેશન નું પ્રમાણપત્ર છે, એમએસએમઈ નું છે, પેન કાર્ડ છે, ઇનવોઇસ છે, ઇસરો નું સર્ટિફિકેટ છે. આ દરેક સર્ટિફિકેટ જે ગવર્મેન્ટને ફોલો કરવા માટે જોઈએ છે એ કંપનીએ માત્ર 11 મહિનાની અંદર અવેલેબલ કરી લીધા હતા અને લગાતાર 4 વર્ષથી આપણી કંપની ડાયરેક્ટ સેલિંગની અંદર રજીસ્ટર્ડ છે. હવે મેઇન આવ્યું છે આપણું કંપનીનું કે વિઝન શું છે, કે કોઈ પણ વસ્તુ છે આપણે અંબાજી જવું છે કે પાવાગઢ જવું છે તો કયા વિઝન સાથે, માતાજીના દર્શન માટે જવું છે કે માત્ર મોજ મજા કરવા જવું છે, એ વિઝન આપણા માટે મહત્વનું છે. તો આપણી કંપનીનું વિઝન અને મિશન, તો પહેલામાં પહેલું આપણી કંપનીનું વિઝન છે ઓપન વોલેટ બનવું. મિત્રો ઓપન વોલેટ બેંક એટલે શું? અત્યારે આપણે નેક્સ્ટ મનીને જો તમે યુઝ કરો છો તો એ ક્લોઝ વોલેટ છે. ક્લોઝ વોલેટ અને ઓપન વોલેટ. ઓપન વોલેટ એટલે કે તમારા બેંકનું ખાતું, તમારા જે પણ એ બેંકની અંદર ખાતું છે એ ખાતું તમારું નેક્સ્ટ મની સાથે કનેક્ટ હોય, તમારે પૈસા એડ કરવા ના પડે, એને ઓપન વોલેટ કહે છે. ક્લોઝ વોલેટ એને કહેવાય છે કે જેની અંદર તમારે પૈસા એડ કરવા પડે અને પછી સર્વિસ લેવામાં આવે. હવે ઓપન વોલેટ બનવા માટે આરબીઆઈ નો, રિઝર્વ બેંકનો ક્રાઇટેરિયા એવો છે કે જે પણ કંપની સાથે 1 કરોડ લોકોનું નેટવર્ક હોય એ લોકોને ઓપન વોલેટ બનાવવામાં આવે છે. તો મિત્રો આપણી કંપનીમાં 32 લાખ લોકો જોઈન થઈ ચૂક્યા છે. આવનાર સમયની અંદર 1 કરોડ લોકોનું નેટવર્ક બનશે. આપણું પણ નેક્સ્ટ મની સાથે નેક્સ્ટ મનીમાં આપણું પણ એકાઉન્ટનું ખાતું કનેક્ટ હશે. આપણે પૈસા એડ નહીં કરવા પડે. એટલે કે પહેલું વિઝન છે આપણી કંપનીનું ઓપન વોલેટ બેંક બનવું. બીજું વિઝન છે કે ઉદ્યમી લોકોને તૈયાર કરવું. મિત્રો નેક્સ્ટ મની ક્યારેય કોઈ ટીવીમાં એડ નથી આપતી, પેપરમાં એડ નથી આપતી, ક્યારેય કોઈ પોસ્ટર બનાવતી નથી. જે લોકો નેક્સ્ટ મનીને પ્રમોટ કરે છે એ પ્રમોટ કરવાના જે પૈસા છે એ કંપની જે લોકો પ્રમોટ કરે છે એમને આપે છે. જ્યારે આપણે બીજી કંપનીઓને જોઈએ છીએ કે ફોન પે ની એડ આપવા માટે વારંવાર આપણે જોઈએ છીએ કે આમિર ખાન એડ આપે છે, તો આમિર ખાનને પૈસા આપે છે, એને કરોડપતિ બનાવે છે એ કંપનીઓ. જ્યારે નેક્સ્ટ મની જે લોકો પ્રમોટ કરે છે એમને પૈસા, એટલે કે ઉદ્યમી લોકોને તૈયાર કરે છે. ત્રીજું આપણી કંપનીનું વિઝન છે ઈ કોમર્સનો બિઝનેસ ડેવલપ કરવાનો. હાલ આપણે જોઈએ છે કે એમેઝોન, ફ્લિપકાર્ટ, મંત્રા જેવી શોર્ટ ટાઈમની અંદર કરોડપતિ કમાવનારી કંપનીઓ બની ગઈ ચૂકી છે. માત્ર એપ્લિકેશન અને વેબસાઇટ લોન્ચ કરી બીજાની પ્રોડક્ટ બીજો ખરીદે છે અને વચ્ચે કમિશન થઈ અને કરોડો રૂપિયા કમાઈ શક્યા છે, કે જે ઈ કોમર્સનો અત્યારે ક્રેઝ વધી રહ્યો છે. તો આપણી કંપનીનું પણ એક પોર્ટલ આવનાર સમયની અંદર એટલું મોટું બનશે કે ઈ કોમર્સની દરેક ગુડ મોર્નિંગ થી માંડીને ગુડ નાઇટ સુધીની દરેક પ્રોડક્ટ અવેલેબલ હશે. હવે મિશનની વાત કરીશું કે ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને સ્વચ્છ ભારત. આપણા જે માનનીય વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કે જેમનું જે આત્મનિર્ભર ભારત બનાવવાનું સપનું છે એ દરેકને ફોલો કરતી આપણી એપ્લિકેશન છે કે જેની અંદર તમે તમારી જરૂરિયાતની 80% ભાગ તમે ડિજિટલ કરી શકશો. પૂરેપૂરું તમે કોઈ પણ વસ્તુની જરૂરિયાત નહીં પડે. તમારા મોબાઈલથી જ તમારી જરૂરિયાતના 80 થી 90% તમે નેક્સ્ટ મની દ્વારા કરી શકશો. હવે પોઈન્ટ આવશે કે નેક્સ્ટ મની જ કેમ કરવું. અત્યાર સુધી મેં તમને જે વાત કરી છે, પહેલો પોઈન્ટ હતો કે કંપનીની ઇન્ફોર્મેશન આપી કે જે ડાયરેક્ટ સેલિંગમાં રજીસ્ટર્ડ છે. લગાતાર 2013 થી આઈટી વિભાગ સાથે જોડાયેલી કંપની છે, ભારતની કંપની છે. એના સીએમડી સર, સીઈઓ મેડમની મેં માહિતી આપી. હવે હું વાત કરીશ કે અધર એપ્લિકેશન, આપણે એમેઝોન, ફ્લિપકાર્ટ, ગૂગલ પે, ફોન પે, દરેક એપ્લિકેશન આપણા મોબાઈલમાં અવેલેબલ છે. એને છોડીને નેક્સ્ટ મની કેમ કરવું? ડિફરન્સ ખાસ ધ્યાન આપજો. હવે ધ્યાન આપજો આની વસ્તુ છે કે અધર વોલેટ એપ્લિકેશન અને નેક્સ્ટ મની વોલેટ એપ્લિકેશન વચ્ચેનો ડિફરન્સ શું છે, તફાવત શું છે? અધર વોલેટ એપ્લિકેશન આપણને કન્ડિશનલ કેશબેક આપે છે. તમને કન્ડિશન બાંધવામાં આવે છે કે જો તમારા દ્વારા આટલું રિચાર્જ કે આટલું તમારા દ્વારા ફર્સ્ટ ટાઈમ તમે જો મારા કસ્ટમર છો તો હું તમને 10% કેશબેક આપીશ.
પછી તમે ગમે એટલું મોટું રિચાર્જ કર્યું હશે તો હું તમને અપ ટુ વધારે ને વધારે 50 રૂપિયા આપીશ, એથી વધારે હું તમને કેશબેક આપીશ નહીં, ભલે તમે મારા ફર્સ્ટ કસ્ટમર હશો. કાં તો તમે 2 મૂવી ટિકિટ ખરીદશો તો જ તમને કેશબેક આપીશ, મિનિમમ તમે 2 મૂવી ટિકિટ તમારે લેવી પડશે. આવા કન્ડિશન બાંધવામાં આવે છે, એ તમને શરૂઆતની અંદર ગ્રાહક બનાવવા માટે કન્ડિશન બાંધવામાં આવે છે. જ્યારે નેક્સ્ટ મનીની અંદર તમે જ્યારે પણ જોઈન થાવ છો, લાઈફ ટાઈમ સુધી તમને ગેરંટેડ કેશબેક આપે છે. તમે નાનું ટ્રાન્ઝેક્શન કરો છો કે બહુ મોટું ટ્રાન્ઝેક્શન કરો છો, એના ઉપર જે ટકાવારી શરૂઆતથી જ બાંધેલી છે એ ટકાવારી પ્રમાણે તમને મળે છે. કોઈ પણ જગ્યાએ અપતું નથી કે આટલામાં આટલું જ મળશે, એવું છે નહીં. એક ગેરંટેડ કેશબેક આપનારી એક એપ્લિકેશન છે. બીજો એક જોરદાર પોઈન્ટ છે કે આપણે અધર એપ્લિકેશનોને કેમ છોડી અને નેક્સ્ટ મની વાપરવું, તો અધર એપ્લિકેશને અત્યાર સુધી આપણને B2C મોડ્યુલ પર કામ કરતી, એટલે કે આપણને કસ્ટમર બનાવતી, બિઝનેસ ટુ કસ્ટમર. એ લોકો બિઝનેસ કરે ને આપણને કસ્ટમર બનાવે. ત્યારે નેક્સ્ટ મની તમને પહેલી જ વખત બિઝનેસ ટુ બિઝનેસ, એટલે કે એ બિઝનેસ કરે છે ને તમને પણ બિઝનેસ કરવાનો મોકો આપે છે. B2C મોડ્યુલમાં તમને શરૂઆતના બેઝમાં થોડા કેશબેક આપશે, કાં તો પહેલી સર્વિસ ફ્રી આપશે, 10% આપશે. ધીમે ધીમે તમને એક લોભામણી જાહેરાત આપી અને પછી તમને બેટર લક નેક્સ્ટ ટાઈમના બોર્ડ આપવાનું ચાલુ કરી દેશે. સ્કેચ કરશો, નેક્સ્ટ ટાઈમ તમારું લક સારું નથી, એટલે કે તમને કસ્ટમર બનાવવા માટે શરૂઆતના બેઝમાં આપશે. ત્યારે નેક્સ્ટ મનીની અંદર તમે લાઈફ ટાઈમ કેશબેક લઈ શકો છો. સાથે સાથે તમે નેક્સ્ટ મનીને જેટલો પણ પ્રમોટ કરશો, એટલા પ્રમોટ કરવાથી તમારી જેટલી પણ ટીમ બને છે, એ ટીમના લોકો દ્વારા જે સર્વિસ લેવામાં આવે છે, એ સર્વિસનો જે નફો થાય છે, એ નફો પણ તમારા વચ્ચે ડિવાઈડ કરવામાં આવે છે. એટલે કે તમે આ એપ્લિકેશનની જેટલી મોટી ટીમ બનાવશો, એટલો તમને આ બેનિફિટ આપે છે. એટલે કંપનીમાં તમે બિઝનેસ પાર્ટનર છો, ડિસ્ટ્રીબ્યુટર છો, નહીં કે તમે આ જગ્યાએ કસ્ટમર. તો મિત્રો, અધર વોલેટ એપ્લિકેશન અને નેક્સ્ટ મની વોલેટ એપ્લિકેશનની તમને પૂરેપૂરી જાણકારી મળી ગઈ હશે. હવે હું મેઇન ટોપિક ઉપર જાઉં છું કે નેક્સ્ટ મનીની એક પ્રાઇમ મેમ્બરશિપ છે. આ જગ્યાએ જ્યારે આપણે આવીએ છીએ ત્યારે એમ થાય છે કે અધર એપ્લિકેશનમાં તમે ક્યારે પ્રાઇમ મેમ્બરશિપ આપી નથી. મિત્રો, આપીએ છીએ. તમારે એમેઝોનની પ્રાઇમ મેમ્બરશિપ લેવી છે, એમેઝોનના વિડીયો જોવા છે, એમેઝોન ઉપર એક્સ્ટ્રા કેશબેક જોઈએ છે, તો તમારે 1 વર્ષ માટે એમેઝોનના માલિકને 999 રૂપિયા આપવા પડશે. 1 વર્ષ માટે. જેવું 1 વર્ષ પૂરું થશે તો ફરી તમારે 999 રૂપિયા આપવા પડશે. એ જ રીતે તમારે પેટીએમના 1 વર્ષની પ્રાઇમ મેમ્બરશિપ લેવી છે તો 750 રૂપિયા તમારે આપવા પડશે પેટીએમના માલિકને. ખાસ ધ્યાન રાખજો, માલિક વાત કરું છું. યુટ્યુબમાં તમારે કોઈ પણ પ્રકારની એડ વગર તમારે યુટ્યુબ પર વિડીયો જોવા છે તો તમારે 129 રૂપિયા માત્ર 1 મહિના માટે આપવા પડશે. ફર્સ્ટ સ્ટાર ઉપર તમારે VIP કરાવવું છે તો 399 રૂપિયા, અને ફૂલ પેકેજ કરાવો છો તો 1 વર્ષના 1550 રૂપિયા તમારે પૂરેપૂરા એ માલિકને આપવા પડશે. મિત્રો, અત્યાર સુધી દરેક કંપનીએ 1 મહિનો, 6 મહિના, 1 વર્ષ રિન્યુ તમારે કરાવવું પડે છે. જ્યારે નેક્સ્ટ મનીની અંદર પ્રાઇમ મેમ્બરશિપ લાઈફમાં એક જ વખત છે, એટલે કે તમારી લાઈફમાં તમારે 1500 રૂપિયા નેક્સ્ટ મનીની પ્રાઇમ મેમ્બરશિપ છે. કંપની ડાયરેક્ટ સેલિંગમાં રજીસ્ટર્ડ છે, એટલે ગવર્મેન્ટને 18% GST ચૂકવે છે, એટલે કે 270 રૂપિયા. એટલે કે લાઈફમાં તમારે 1770 રૂપિયા એક જ વખત પે કરવાના છે. 1770 રૂપિયા તમે નેક્સ્ટ મનીના CMD સરને આપો છો, તેમ છતાં કંપની જે 270 રૂપિયા તો ગવર્મેન્ટને આપી દે છે. હવે 1500 રૂપિયામાંથી પણ કંપની 90% ઉપરના જે લોકોએ પ્રમોટ કર્યા છે, બીજું વિઝન યાદ કરજો, ઉદ્યમી લોકોને તૈયાર કરવા, તો 1350 રૂપિયા તો જે ઉદ્યમી લોકોએ જે પ્રમોટ કર્યા છે એ લોકોને ડિવાઈડ કરી દે છે. એટલે કે 90% હિસ્સો કંપની વેચી દે છે, માત્ર 150 રૂપિયા કંપનીના નફામાં રહે છે. તો કંપની 150 રૂપિયાની સામે તમને લાઈફ ટાઈમ સુધી ગેરંટેડ કેશબેક આપે છે, અને સાથે સાથે 150 ની સામે તમને 1550 રિવર્સ પોઈન્ટ આપે છે. મિત્રો, આ 1550 રિવર્સ પોઈન્ટ તમારા 150 રૂપિયાની સામે ઇનામ સ્વરૂપે મળેલા છે કે કંપનીને જે નફો તમને થયો છે 10%, એની સામે તમને ઘણી બધી સર્વિસ આપશે. એ સર્વિસની અંદર તમારા આ પોઈન્ટ, એક રિવર્સ પોઈન્ટ બરાબર 1 રૂપિયો, એ રીતે તમે આને યુઝ કરી શકશો. હવે મિત્રો, મેઇન વસ્તુ, તમને જો આ પ્લાન ગમ્યો છે તો તમારે આ એપ્લિકેશનમાં કે આમાં જોઈનિંગ કેવી રીતે કરવું, તો તમને જો પણ મિત્રએ તમને અહીં ઇન્વાઇટ કરે છે ને, એમનો રેફરલ કોડ હશે, એપ્લિકેશનનો રેફરલ કોડ હશે. એ રેફરલ કોડ તમને લિંક મોકલ્યો હશે, કાં તો તમે Google Play Store માંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો. તમે સાઇન અપ કરશો એટલે પહેલો જ તમારો રેફરલ કોડ માંગશે. તમારા જે મિત્ર વર્તુળ છે, સગા સંબંધી છે, એમણે જે તમને રેફરલ કોડ એમનો હશે, એ રેફરલ કોડ તમારે નાખવાનો છે. સામે ચેક બટન છે, એ ભાઈની પૂરેપૂરો મોબાઈલ નંબર, આખું નામ, રેફરલ કોડ બધું મળી જશે. પછી કન્ફર્મ કર્યા પછી બીજેની બધી ડિટેલ તમારે આપવાની, તમારી લખવાની છે. સાઇન અપ કર્યા પછી લોગિન થઈ જશે. લોગિન થયા પછી
મિત્રો તમારે પ્રાઇમ મેમ્બરશિપ લેવાની છે. પ્રાઇમ મેમ્બરશિપ લીધા પછી જ તમે આ જગ્યાએથી બેનિફિટ લઈ શકો છો. તો તમે 1770 રૂપિયા પે કરો છો તમારા એટીએમ થી, તમારા યુપીઆઈ થી, તમે કોઈ પણ જગ્યાએથી ઓનલાઈન રીતે તમે આ જગ્યાએથી 1770 રૂપિયા પે કરી શકો છો. 1770 પે કરતાની સાથે જ તમને 1550 રિવોર્ડ પોઈન્ટ મળી જાય છે. જેવા જ 1550 રિવોર્ડ પોઈન્ટ મળે છે, તમે અનલિમિટેડ લોકોને જોઈન પણ કરાવી શકો છો અને અનલિમિટેડ ઇન્કમ આ જગ્યાએથી કમાઈ શકો છો. હવે મેઇન ટોપિક ઉપર આવીશ કે 1550 રિવોર્ડ પોઈન્ટ આપણને મળે છે, એને યુઝ કેવી રીતે કરવા. યુઝ ઓફ રિવોર્ડ પોઈન્ટ. હવે આ રિવોર્ડ પોઈન્ટ યુઝ કેવી રીતે કરવા? મિત્રો નેક્સ્ટ મની એક યુનિક કોન્સેપ્ટ છે. કેમ છે? કેમ કે અત્યાર સુધી તમે જે 457 કંપની છે, તે 457 કંપની તમારી સાથે શું કરાવતી? તો તમે જે વસ્તુ વાપરો છો, માનો કે તમે જે ટૂથપેસ્ટ વાપરો છો, તમે જે સાબુ વાપરો છો, એ દરેકે દરેક વસ્તુ તમારે છોડી અને એ કંપનીની પ્રોડક્ટ વાપરવાની છે, એને પ્રમોટ કરવાની છે, તમારા મિત્ર વર્તુળને કરાવવાની છે. કદાચ કોઈને અનુકૂળ ના આવે તો એ વસ્તુ નથી કરતો. મિત્રો નેક્સ્ટ મની એક યુનિક કોન્સેપ્ટ છે. તમે જે વસ્તુ કરો છો, તમારા મિત્રો જે કરે છે, તમારા જે સગા સંબંધીઓ જે કરે છે, એ જ વસ્તુ એમને કરાવવાનું છે, માત્ર રસ્તો બદલાવીને. આ જગ્યાએ દુકાન બદલવાની જરૂર નથી, માત્ર રસ્તો બદલવાની જરૂર છે. તો મિત્રો તમે જ્યારે પણ તમારા મોબાઈલનું રિચાર્જ કરશો, તમારા ઘરમાં 2 મોબાઈલ, 4 મોબાઈલ, 5 મોબાઈલ જે છે એનું રિચાર્જ તમે દરેક કોઈ પણ કંપનીનું રિચાર્જ હશે, આ જગ્યાએથી જ્યારે પણ તમે રિચાર્જ કરશો, તમારા 1% રિવોર્ડ પોઈન્ટ વપરાશે અને 2% તમને કેશબેક મળશે. એટલે કે તમે 500 રૂપિયાનું રિચાર્જ કરશો તો 5 તમારા પોઈન્ટ યુઝ થશે, એટલે કે તમારે રિચાર્જ કરવાનું 495 નું અને 2% કેશબેક મળશે, એટલે કે 10 રૂપિયા તમને કેશબેક મળશે. મિત્રો તમે લાઈફ ટાઈમ સુધી જ્યારે પણ તમે રિચાર્જ કરશો કોઈ પણ કંપનીનું, તમારા 1% રિવર્સ પોઈન્ટ અને 2% કેશબેક મળશે. એ જ રીતે તમે એરટેલ ટીવી, ડીશ ટીવી, ટાટા સ્કાયનું પણ રિચાર્જ કરશો ત્યારે તમારા 1% રિવર્સ પોઈન્ટ અને 2% તમને કેશબેક મળશે. ડાટા કાર્ડ વાઉચર ઉપર પણ તમારે 1% રિવર્સ પોઈન્ટ અને 2% કેશબેક મળશે. બીજી આપણી સર્વિસ નેક્સ્ટ મનીની અંદર એ છે કે બુકિંગ ઓપ્શન. મિત્રો આપણે જોઈએ છીએ કે ક્યારે આપણે બહાર ફરવા જઈએ છીએ, કાં તો કોઈ જર્ની કરવાની હોય છે, ત્યારે તમે હોટલ બુકિંગ, ફ્લાઇટ બુકિંગ કાં તો કેબ બુકિંગ કરાવતા હોઈએ છીએ, ગોઆઈબી ગો કે મીટ માય ટ્રીપ પરથી કાં તો ઓયો પરથી. તો મિત્રો આ જ જગ્યાએ તમે નેક્સ્ટ મની માંથી તમે જો આ સર્વિસ લો છો તો તમારા 2% થી લગીને 5% સુધી તમારા રિવોર્ડ પોઈન્ટ વપરાય છે અને 2% તમને ગેરંટેડ કેશબેક લાઈફ ટાઈમ સુધી મળે છે. નહીં કે ફર્સ્ટ ટાઈમ જ તમને મળશે, લાઈફ ટાઈમ સુધી તમને આ ફાયદો મળે છે. ત્રીજો નેક્સ્ટ મની ની અંદર એક પોર્ટલ છે ઓફર એન્ડ ટાઈપ શોપિંગ પોર્ટલ, જેની અંદર નેક્સ્ટ મની માત્ર 4 વર્ષમાં એટલું જોરદાર ધમાકો કર્યો છે કે 40 જેટલી કંપનીઓ નેક્સ્ટ મની સાથે ટાઈઅપ થઈ ચૂકી છે. ટાઈઅપ એટલે કે તમે જે રૂટીનમાં જે વેબસાઇટોનો યુઝ કરો છો, જે એપ્લિકેશનનો યુઝ કરો છો, એ બધી એપ્લિકેશનો નેક્સ્ટ મની સાથે ટાઈઅપ થઈ ચૂકી છે. એમેઝોન, ફ્લિપકાર્ટ, મંત્રા, બાટા, અજીઓ, આ દરેક કંપની નેક્સ્ટ મની સાથે ટાઈઅપ છે. એ તમારે નેક્સ્ટ મનીમાં આવવાનું છે. નેક્સ્ટ મનીમાંથી તમારે ફ્લિપકાર્ટ, અજીઓ, એમેઝોન આ કંપનીની વિઝિટ કરવાની છે. તમારે પૈસા પણ એમેઝોન, ફ્લિપકાર્ટ, મંત્રા, જીઓને આપવાના છે અને પ્રોડક્ટ પણ એ લોકો આપે છે. પણ તમારા ઘરે જે બિલ આવી જાય છે, એ બિલ તમારે નેક્સ્ટ મનીમાં અપલોડ કરો છો તો તમને 0.5% થી લઈ 10% સુધી તમને કેશબેક મળવાપાત્ર થાય છે. મિત્રો ઓફર એન્ડ ટાઈપની અંદર એક ઇન્સ્યોરન્સ ડિપાર્ટમેન્ટ પણ બહુ જોરદાર આપણી સાથે ટાઈઅપ થઈ ચૂકેલું છે કે જેની અંદર તમે બાઇક, કારનો ઇન્સ્યોરન્સ લઈ શકો છો અને એના ઉપર તમને 5% કેશબેક મળે છે. માર્કેટમાં જે એજન્ટોની જે કમિશન મળે છે તે નેક્સ્ટ મની તમને ડાયરેક્ટ પ્રોવાઈડ કરાવે છે. તમે હેલ્થ ઇન્સ્યોરન્સ અને ટર્મ ઇન્સ્યોરન્સ જો તમે નેક્સ્ટ મનીમાંથી તમારો કે તમારા ફ્રેન્ડ સર્કલનો તમે લો છો તો તમને 10% આ જગ્યાએથી કેશબેક મળે છે વિધિન સેકન્ડ. મિત્રો તમે આ જગ્યાએથી ઘણી બધી બચત કરી શકો છો. ચોથું પોર્ટલ છે નેક્સ્ટ મનીનું પોતાનું પોર્ટલ છે. જે રીતે આપણે પેટીએમ ની અંદર પેટીએમ મોલ જોઈએ છે, એ જ રીતે નેક્સ્ટ મનીમાં નેક્સ્ટ શોપિંગ પોર્ટલ છે, જેની અંદર 100 થી વધારે પ્રોડક્ટો અત્યારે અવેલેબલ થઈ ગઈ છે. રોજની 5 થી 6 નવી પ્રોડક્ટો અવેલેબલ થઈ રહી છે, જેની અંદર તમારા પૂરેપૂરા રિવોર્ડ પોઈન્ટ 1 થી માંડીને 70% તમારા પૂરેપૂરા રિવોર્ડ પોઈન્ટ પણ આ જગ્યાએથી વપરાઈ જાય છે અને તમે જે એમઆરપી ની વસ્તુ ખરીદો છો એટલા રિવોર્ડ પોઈન્ટ પણ તમને પાછા મળી જાય છે અને 10% થી લઈને 20% સુધી તમને કેશબેક મળે છે. બહુ જોરદાર વસ્તુ છે. એક એક્ઝામ્પલ આપું કે આપણે જોઈએ છીએ કે ગેસ સેફ્ટી ડિવાઇસ, આપણા જે ગેસનો બાટલો હોય છે એના ઉપર ગેસ સેફ્ટી ડિવાઇસ જે આપણે માર્કેટમાં જોઈએ છે 2,000, 5,000, 3,000 રૂપિયામાં એ મળે છે. તમે નેક્સ્ટ મનીમાંથી એ 2,450 રૂપિયાનું છે. તમે જો એને ખરીદો છો તો તમારા 1,550 રિવોર્ડ પોઈન્ટ પૂરેપૂરા વપરાઈ જાય છે. માત્ર 949 રૂપિયા જ તમારે પે કરવાના હોય છે. 949 રૂપિયા તમે પે કરો છો તો તમને 100 રૂપિયા કેશબેક મળે છે. 850 રૂપિયાની અંદર તમને ગેસ સેફ્ટી ડિવાઇસ 5 કરોડ રૂપિયાનો તમને ઇન્સ્યોરન્સ જો તમે લગાવવાથી કોઈ દુર્ઘટના થાય છે તો પણ મળે છે અને તમને 3 વર્ષની વોરંટી હોય છે.
તો મિત્રો આવી ઘણી બધી પ્રોડક્ટો રોજ રોજ નવી આવતી જાય છે, જેની અંદર આપણા જે રિવર્સ પોઈન્ટ મળ્યા છે એક સામટા વપરાય છે. હવે પાંચમું પોર્ટલ છે બિલ સેક્શન. મિત્રો બિલ સેક્શન બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે બિલ સેક્શન એવું છે કે કદાચ પેપરમાં પણ એવા આવે છે કે આ જગ્યાએથી હવે તમારું લાઇટ બિલ ભરાવાનું ચાલુ થશે, કેમ કે આ બિલ સેક્શન એ ગવર્મેન્ટની સર્વિસ છે, જેના માટે આપણે લાઇનની કતારમાં ઉભા રહીએ છીએ. આપણે ગેસની હોય કે ફોન બિલનું ભરવાનું હોય છે, કાં તો લાઇટ બિલ ભરવા જઈએ કે જે જગ્યાએ આપણે લાઇનમાં ઉભા રહેવું પડે છે. તો નેક્સ્ટ મનીની અંદર આ જગ્યાએ તમારે કોઈ પણ પ્રકારનો તમારું કેશબેક નહીં મળે કે તમારા રિવર્સ પોઈન્ટ યુઝ નહીં થાય, પણ તમે ફ્રીમાં સર્વિસ લઈ શકશો. તમારી લાઇનમાં ઉભો રહેવાની ઝપાથી દૂર રહેશો. તેમ છતાં નેક્સ્ટ મની તમને 25% ડિસ્કાઉન્ટ પોઈન્ટ આપશે કે તમે 1000 રૂપિયાનું લાઇટ બિલ ભરશો તો તમને 250 ડિસ્કાઉન્ટ પોઈન્ટ મળશે. હવે ડિસ્કાઉન્ટ પોઈન્ટ છે ને એ રિવર્સ પોઈન્ટના ભય છે. તમારા રિવર્સ પોઈન્ટ જે દિવસે ખતમ થઈ જશે એ દિવસે તમારા ડિસ્કાઉન્ટ પોઈન્ટ એ જ રીતે યુઝ થશે. તમે શોપિંગ પોર્ટલ પર પણ યુઝ કરી શકશો અને તમારા રિચાર્જમાં કે ડાટા કાર્ડમાં કે બુકિંગમાં આ જગ્યાએ તમારા 1.22% તમારા યુઝ થતા રહેશે. એની કોઈ ટાઈમ પિરિયડ નથી. તમે લાઈફ ટાઈમ સુધી તમે આ રિવર્સ પોઈન્ટ ડિસ્કાઉન્ટ પોઈન્ટ યુઝ કરી શકો છો. હવે મિત્રો ખાસ વસ્તુ એ છે કે આપણે લાઈફમાં એક જ વખત વન ટાઈમ આપણે આ જગ્યાએ પ્રાઇમ મેમ્બરશિપ લીધી 1770 રૂપિયાની, એની સામે આપણને કેટલા બધા બેનિફિટ છે. એક નાનકડું તમને દર્શાત આપી કે 1770 રૂપિયા આપણે બેંકમાં મૂકીએ તો 9 વર્ષે ડબલ થાય અને 10% વ્યાજ ગણીએ તો 177 રૂપિયા થાય. આ જગ્યાએ તમારા મોબાઈલનું રિચાર્જ કરો, તમારા બાઇક કારનું ઇન્સ્યોરન્સ લો, કાં તો તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ લો, ટર્મ ઇન્સ્યોરન્સ લો, એમેઝોન ફ્લિપકાર્ટથી ખરીદી કરો તો પણ તમારા વર્ષે આ જગ્યાએથી 5 થી 6000 રૂપિયાની બચત થાય છે. તો શું તમે આ એપ્લિકેશન બીજાને બતાવવા નહીં માંગો? આપણે જોયું કે 1992 સ્કેમ, હર્ષદ મહેતાનું આપણે પિક્ચર જોયું તો આપણે બીજાને કહીએ કે ભાઈ આ સિરીઝ જોવા જેવી છે. જો ભાઈ આપણે બીજાને પ્રમોટ કરી જાણકારી આપીએ છીએ ને એ લોકો જોવે છે, આપણને કોઈ બેનિફિટ નથી મળતા, પણ જો તમે આ એપ્લિકેશનને બીજાને રેફર કરો છો, પ્રમોટ કરો છો તો તમારી ઇન્કમ શું થઈ શકે છે એના વિશેનો એક જોરદાર ચાર્ટ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે નેક્સ્ટ મની એક નેક્સ્ટ જનરેશનનો કોન્સેપ્ટ છે. અત્યાર સુધી તમે જે 457 માંથી જે 456 કંપની જોઈ છે એ દરેકે દરેક કંપની કદાચ જનરેશન પ્લાન સાથે હશે, બાઇનરી પ્લાન સાથે તે જનરેશન વિથ બાઇનરી પ્લાન સાથે હશે. નેક્સ્ટ મની નેક્સ્ટ જનરેશનનો કોન્સેપ્ટ છે. તમે એક વ્યક્તિને જોઈન કરો છો, એક વ્યક્તિને પણ તમે એના વિશેની જાણકારી આપો છો અને એ વ્યક્તિ ઘણા બધા લોકોને જાણકારી આપે છે તો પણ તમે ઘણી બધી ઇન્કમ કમાઈ શકો છો. જો તમે આ જગ્યાએથી અનલિમિટેડ લોકોને તમારા ડાયરેક્ટમાં આના વિશેની જાણકારી આપીને પૈસા કમાઈ શકો છો. તમે એક વ્યક્તિને જો આની વિશે તમારા રેફરલ કોડથી પ્રાઇમ મેમ્બરશિપ અપાવો છો તો કંપની 1500 ના 20% તરત જ તમને આપી દે છે. એટલે કે 1500 ના 20% 300 રૂપિયા લેખે તમારા વોલેટની અંદર વિધિન સેકન્ડ તમારા વોલેટમાં આવી જાય છે. આ જગ્યાએ હું તમને 5 વ્યક્તિની સલાહ આપીશ કે તમારા લાઈફમાં 5 વ્યક્તિઓને એવા કમ્પ્લીટ તૈયાર કરજો કે એ લોકો નેક્સ્ટ મનીને પ્રમોટ કરવા માટે તૈયાર થઈ. તમે 25 વ્યક્તિઓને જો આના વિશેની માહિતગાર કરશો તો 5 વ્યક્તિઓ તો તમારી લાઈફમાં 100% તમને મળી જશે. તો એક પહેલું તમે જો 5 વ્યક્તિને રિફર કર્યા તો 5 વ્યક્તિ પાસેથી 20% લેખે એટલે કે 300 રૂપિયા લેખે તમને 1500 રૂપિયા મળી ગયા. તમે જે નેક્સ્ટ મનીની પ્રાઇમ મેમ્બરશિપ ભરી છે ફ્રી એપ્લિકેશન થઈ ગઈ. હવે એ 5 વ્યક્તિઓ પણ બીજા વ્યક્તિઓને પ્રમોટ કરે છે, એ પણ બીજા વ્યક્તિઓને જણાવે છે કે આમાં જોરદાર બચત છે. તો એ તમારા બીજા લેવલમાં આવે છે અને બીજા લેવલમાંથી તમને 2% લેખે એટલે કે 30 રૂપિયા લેખે આ જગ્યાએથી જેટલા જે 5 વ્યક્તિઓ બીજા 5 ને જોઈન કરે એટલે કે 25 વ્યક્તિઓ પાસેથી તમને 30 રૂપિયા મળે છે તો તમારી ઇન્કમ થાય છે 750 રૂપિયા. મિત્રો હવે બીજા લેવલના વ્યક્તિઓ પણ આગળ હવે ડુપ્લિકેશન ચાલવાનું છે. બીજા લેવલના વ્યક્તિઓ ત્રીજા લેવલના જોઈન કરશે એટલે કે ત્રીજા લેવલ પાસેથી તમને 3% લેખે. હવે જો રેશિયો વધતો જાય છે, ત્રીજા લેવલમાંથી 3% લેખે એટલે કે 45 રૂપિયા તમને મળવા પાત્ર થાય છે. તમારી ટીમ બને છે 125 લોકોની, 125 લોકો પાસેથી 45 રૂપિયા મળે છે એટલે કે તમારી ઇન્કમ થાય છે 5625 રૂપિયા. મિત્રો હવે ત્રીજા લેવલના ચોથા લેવલના વ્યક્તિને જોઈન કરશે એટલે ચોથા લેવલમાંથી તમને 60 રૂપિયા મળશે. એ જ રીતે તમારું ડુપ્લિકેશન ચાલુ થશે. ચોથા વાળો પાંચમાને જોઈન કરશે તો પાંચમા લેવલમાંથી તમને આ જગ્યાએથી 75 રૂપિયા, છઠ્ઠા લેવલમાંથી 90 રૂપિયા, સાતમા લેવલમાંથી 105 રૂપિયા, આઠમા લેવલમાંથી 120 રૂપિયા, નવમા લેવલમાંથી 135 રૂપિયા અને 10મા લેવલમાંથી 150 રૂપિયા. મિત્રો જેમ જેમ તમારા લેવલ તમારા લાઈફમાં 5 વ્યક્તિને જો તમે કમ્પ્લીટ તૈયાર કરી દીધા અને જો 5x5x5 જો તમારો રેશિયો ચાલતો ગયો, તમારા 10 લેવલ કમ્પ્લીટ જો 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષમાં થાય છે તો મિત્રો તમારા લાઈફમાં 5 વ્યક્તિને જે નેક્સ્ટ મનીની જાણકારી આપવાથી તમે 178 કરોડ રૂપિયા કમાવાના હકદાર થઈ શકો છો. મિત્રો કદાચ તમે લાખોની ટીમ આ જગ્યાએ તો નહીં તો પણ તમે પેટીએમ ગૂગલ પે ની તો બનાવી જશે, પણ એ જગ્યાએ તમારી ટીમ શો નથી થતી.
તમે 5 વ્યક્તિઓને પેટીએમ કે ગૂગલ પે નો રેફરલ કોડ આપ્યો હશે, એ 5 વ્યક્તિને બીજાને આપ્યો હશે, બીજાને આપ્યો હશે, એમ તમારી ટીમ લાખોની બની હશે, ત્યારે તમને આઈડિયા નથી. જો તમે નેક્સ્ટ મનીની પણ આઈડિયા લગાવી શકશો તો તમે 100% સક્સેસ થયા. 5/5 નો રેશિયો, તમે 5/25/25 નો પણ રેશિયો કરી શકો છો. 5/5 નો રેશિયો તૈયાર કર્યો તો તમે 178 કરોડ રૂપિયા કમાવાના હકદાર બનો છો. પણ મિત્રો આપણે 10% ને લઈ લઈએ, 90% ફેલ ગણી લઈએ. 10% જો સક્સેસ આપણી લાઈફમાં થશું તો પણ 17 કરોડ 80 લાખ રૂપિયા આપણે નેક્સ્ટ મનીમાં 5 વ્યક્તિને સલાહ આપવાથી કમાઈ શકીએ છીએ. 10% પણ છોડી લઈએ, 1% આપણે જો સક્સેસ થયા તો પણ 1 કરોડ 78 લાખ રૂપિયા આપણે આ જગ્યાએથી કમાઈ શકીએ છીએ. 0.1% 99.90% ફેલ, આટલી તો અપેક્ષા આપણી પાસે હોય જ, તો તમે એટલા પણ સક્સેસ થાવ છો તો પણ તમે 17,80,000 રૂપિયા, મિત્રો 1770 લગાવવાથી 5 વ્યક્તિઓને ઘરે બેઠા મોબાઈલથી જાણકારી આપવાથી જો 17 લાખ રૂપિયા જો 2 વર્ષમાં કમાઈ શકાય એવો જો તમારી પાસે બિઝનેસ હોય તો તમારે નેક્સ્ટ મનીની જરૂર નથી. પણ જો આવો તમારી પાસે કોઈ બિઝનેસ ના હોય તો નેક્સ્ટ મની હોશે કરી લેજો. જોરદાર કોન્સેપ્ટ છે. હવે નેક્સ્ટ મનીમાં તમે 178 કરોડ 17 લાખની મેં વાત કરી લીધી. નેક્સ્ટ મની તમને મોજ મજા પણ કરાવે છે. બોનાન્જા ઓફર ચાલે છે. જે વ્યક્તિઓ ફર્સ્ટ ટાઈમ પ્લાન સાંભળી રહ્યા છે એવી વ્યક્તિઓને ખાસ સલાહ એ છે કે તમે જો આજે જોઈનિંગ કરો છો, આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો, સાઇન અપ કરો છો, એના 30 દિવસની અંદર તમારા લાઈફમાં 5 વ્યક્તિઓને પ્રાઇમ મેમ્બરશિપ અપડાવો. એ 5 વ્યક્તિઓને પણ સલાહ આપો કે 5 ને જોઈન કરી લે, કે 2 લેવલ કમ્પ્લીટ કરો છો 30 દિવસની અંદર તો તમને ગોવા ટૂર મળે છે. પૂરેપૂરું કંપની તરફથી ખાવા પીવા રહેવા સાથેની દરેકે દરેક સગવડ કંપની દ્વારા મળે છે. બીજી એક ઓફર પણ કંપની દ્વારા ચાલે છે, એ 90 દિવસની છે કે તમારા 3 લેવલ 5, 25 અને 125 3 લેવલ કમ્પ્લીટ થાય છે. તમારા નીચેવાળા જે 5 છે એ 5 વ્યક્તિઓ પણ ગોવા ટૂર અચીવ કરે તો તમે ઓટોમેટિકલી 90 દિવસની અંદર કરે છે તો તમે વિદેશ ટૂર અચીવ કરી લો છો. અને તમને દુબઈ, મલેશિયા કે બેંકોક આ 3 માંથી કોઈ પણ એક જગ્યાએ 2 નાઇટ અને 3 દિવસ માટે ફૂલ્લી પેડ તમારો પાસપોર્ટ એકલો તમારે કાઢવાની રહે છે. પૂરેપૂરી સર્વિસ કંપની દ્વારા મળવામાં પાત્ર થાય છે. આ 30 દિવસ અને 90 દિવસની વાત હતી, પણ તમે કોઈ પણ ટાઈમ પિરિયડ વગર પણ વિદેશનો ટૂર આ જગ્યાએથી 1770 માં કરી શકો છો. પણ એના માટે તમારે 4 લેવલ કમ્પ્લીટ કરવાના છે, 5, 25, 125, 625. એના માટે કોઈ ટાઈમ પિરિયડ નથી. તમે 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ ગમે ત્યારે કરશો ત્યારે તમને આ વિદેશ ટૂર કરવા માટે થવાનો છે. મિત્રો અત્યાર સુધી મેં તમને આગળ વાત કરી એ 10 લેવલ સુધીની વાત હતી કે 10 લેવલમાં તમારે 178 કરોડ 5/5 મેટ્રિક પ્રમાણે મળે છે. પણ કોઈને એક સવાલ થાય કે હર્ષદભાઈ 10મા વ્યક્તિ જે આવ્યો છે એ વ્યક્તિ વધારે પ્રમોટ કરે છે અને એ વ્યક્તિ જે જોઈન કરે છે તો એ વ્યક્તિ પાસેથી મને ઇન્કમ મળે? હા, એના માટે પણ એક જોરદાર કોન્સેપ્ટ આપણી વચ્ચે રજૂ કરેલો છે. એના માટે ટર્મ એન્ડ કન્ડિશન છે કે તમારા ડાયરેક્ટમાં 5 વ્યક્તિ તો ઓછામાં ઓછા હોવા જોઈએ. તમે વધારે ગમે એટલા કરી શકો છો, પણ ઓછામાં ઓછા તમારા ડાયરેક્ટમાં 5 હશે અને એક લેવલમાં તમારા 10 લેવલ સુધી પહોંચી જશે તો તમે સિલ્વર સ્ટાર રોયલ્ટી અચીવ કરો છો. અને 11મા લેવલથી જે પણ જોઈનિંગ લાગે છે એના ઉપર 1% એટલે કે 15 રૂપિયા તમને સિલ્વર સ્ટાર રોયલ્ટી મળવા પાત્ર થાય છે. જ્યાં સુધી તમારી નીચે એ લેખની અંદર કોઈ સિલ્વર ના બને ત્યાં સુધી તમને આ રોયલ્ટી મળવા પાત્ર થાય છે. હવે બીજી રોયલ્ટી છે લીડરશિપ રોયલ્ટી. મિત્રો હવે લીડરશિપ રોયલ્ટી એક ગજબની રોયલ્ટી છે કે જેની અંદર તમે જોરદાર ઇન્કમ બનાવી શકો છો. હવે લીડરશિપ રોયલ્ટી તમે જો ગોવા ટૂર અચીવ કરો છો અને સિલ્વર બનો છો તો ઓટોમેટિકલી તમને મળી જ જાય છે. એના માટે તમારા જે 5 વ્યક્તિઓ છે, જે તમે 5 વ્યક્તિઓને પ્રાઇમ મેમ્બરશિપ દેવડાવી છે, એ 5 વ્યક્તિઓ પણ 5 ને જોઈન કરી દે છે અને તમારા એક લેવલની અંદર સિલ્વર બની જાવ છો તો તમે લીડરશિપ રોયલ્ટી અચીવ કરો છો. અને તમારા જે 5 વ્યક્તિઓ જેટલી પણ ઇન્કમ દિવસની કમાય છે એના 10% તમે રાત્રે જ્યારે ઘોર નિંદ્રામાં હોય છે ત્યારે તમને આ રોયલ્ટી એક્સ્ટ્રા મળવાપાત્ર થાય છે, જે રાત્રે 12 વાગે તમને મળવાપાત્ર થાય છે. તમારી નીચે કોઈ 1000 રૂપિયા કમાય છે તો 1000 ના 10% એટલે કે 100 રૂપિયા, એમ 5 વ્યક્તિઓ કે તમારા જેટલા ડાયરેક્ટ છે એ ડાયરેક્ટના જેટલી ઇન્કમ થાય છે એના 10% તમને મળવાપાત્ર થાય છે. ત્રીજી રોયલ્ટીની હું વાત કરીશ, ગોલ્ડ સ્ટાર રોયલ્ટી. મિત્રો ગોલ્ડ સ્ટાર રોયલ્ટી બનવા માટે, અચીવ કરવા માટે તમારા ડાયરેક્ટમાં જે 5 વ્યક્તિઓ છે એ 5 વ્યક્તિઓ સિલ્વર બની જાય છે તો તમે ગોલ્ડ સ્ટાર રોયલ્ટી અચીવ કરો છો. અને ગોલ્ડ સ્ટાર રોયલ્ટી અચીવ કરતા 11મા લેવલથી અનલિમિટેડ ડેટ સુધી તમને 2% એટલે કે 30 રૂપિયા તમને મળવાપાત્ર થાય છે. એના પછીની રોયલ્ટી છે ડાયમંડ સ્ટાર રોયલ્ટી. મિત્રો ડાયમંડ. હવે ડાયમંડ સ્ટાર રોયલ્ટી અચીવ કરવા માટે તમારે ક્રાઇટેરિયા આ જગ્યાએ ચેન્જ થાય. તમારા ડાયરેક્ટમાં હોવા જરૂરી નથી. તમારા 5 અલગ અલગ જે માણસો છે એ 5 માણસોમાં 1 થી 10 લેવલમાં કોઈ પણ 5 ગોલ્ડ બનવા જોઈએ. તમારા ડાયરેક્ટમાં કદાચ કોઈ વ્યક્તિ ડીમો પડી ગયો છે અને એ ગોલ્ડ બનતો નથી તો ચાલશે, પણ તમારી નીચેની નીચે 1 થી 10 લેવલની અંદર 5 અલગ અલગ લેગની અંદર 5
ગોલ્ડ બની જાય છે તો તમે ડાયમંડ બની જાઓ છો, અને ડાયમંડ બન્યા પછી મિત્રો તમને 3% લેખે 11મા લેવલથી 3% લેખે એટલે કે 45 રૂપિયા તમને મળવાપાત્ર થઈ જાય છે. હવે જોરદાર રોયલ્ટીની વાત કરું છું મિત્રો, જે કંપનીની રોયલ્ટી છે જેની અંદર તમે કંપનીના ભાગીદાર બનવા જઈ રહ્યા છો, ક્રાઉન ડાયમંડ સ્ટાર રોયલ્ટી. હવે ક્રાઉન ડાયમંડ સ્ટાર રોયલ્ટી અચીવ કરવા માટેનો ક્રાઇટેરિયા એ છે કે તમારા 5 અલગ અલગ લેગની અંદર 1 થી 10 લેવલની અંદર 5 ડાયમંડ બની જાય છે તો તમે ક્રાઉન ડાયમંડ બની જાઓ છો. અને ક્રાઉન ડાયમંડ બન્યા પછી કંપનીમાં જેટલી પણ જોઈનિંગ લાગે છે એ જોઈનિંગનો 1% જેટલા પણ ક્રાઉન ડાયમંડ હોય છે એમની વચ્ચે ડિવાઈડ કરી દેવામાં આવે છે. મિત્રો આ ક્રાઉન ડાયમંડ સ્ટાર રોયલ્ટી તમારી ટીમમાંથી નહીં પણ કંપનીની જોઈનિંગના 1% હોય છે. એટલે કંપનીમાં દિવસના 10,000 લોકો જોઈન થાય છે તો 10,000ના 15 રૂપિયા તમે સમજી શકો છો, એ જેટલા ક્રાઉન ડાયમંડ હોય છે એમની વચ્ચે ડિવાઈડ કરી દેવામાં આવે છે. માનો કે હાલ અત્યારે કંપનીમાં 4 ક્રાઉન ડાયમંડ છે તો એ 4 ક્રાઉન ડાયમંડની અંદર એ પૈસા ડિવાઈડ કરી દેવામાં આવે છે. જે 3 મહિને આ ઇન્કમ મળે છે, આ ઇન્કમ 9-9, 10-10 લાખ રૂપિયા લોકોને મળવાપાત્ર થાય છે. આપણી કંપનીના ફર્સ્ટ ક્રાઉન ડાયમંડ રાહુલ શર્મા અને રાકેશ શર્મા કે જે પોતે મેડિકલ ઓફિસર છે દિલ્હીની અંદર, અને એમણે માત્ર 7 મહિનાની અંદર આ અચીવમેન્ટ લઈ લીધું હતું. મિત્રો જે મેડિકલ ઓફિસર બનીને પણ આ અચીવમેન્ટ લઈ શકે છે તો આપણે પણ આ જગ્યાએથી આ ધ્યેય કરીને આપણે જઈ શકીએ છીએ. તો દરેકે દરેક વ્યક્તિ જે મને સાંભળી રહ્યા છે એમનું લક્ષ્ય હોવું જોઈએ કે આપણે પણ કંપનીના હિસ્સેદાર બનીએ, લોકોની ટીમમાંથી પણ આપણને ઇન્કમ મળે. તો મિત્રો અત્યાર સુધી મેં દરેકે દરેકની વાત કરી. હવે નેક્સ્ટ મની આપણને શરૂઆતમાં મેં કીધેલું કે તમને બિઝનેસ પાર્ટનર બનાવે છે, કે જે નફો કંપનીને થાય છે એના પણ તમને ભાગીદાર બનાવે છે. એ ભાગીદાર તમે જે ટીમ બનાવી છે ને એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમે હાલ નેક્સ્ટ મનીને કેટલા પ્રમોટ કરી રહ્યા છો. જો તમે તમારા નેક્સ્ટ મનીમાં ડુપ્લિકેશન જો તમારું વધી ગયું, હાલ નેક્સ્ટ મનીમાં 32 લાખ લોકો છે, આપણો દેશ 135 કરોડનો છે, હજુ 2 થી 5 વર્ષની અંદર 1 કરોડનું નેટવર્ક બની જશે. જો તમારી નીચે જો 1 લાખ લોકોની ટીમ બની ગઈ, હવે 1 લાખ લોકો નેક્સ્ટ મનીની જેટલી પણ સર્વિસ લેશે ને એ સર્વિસનો ચોથો ભાગ બીજો કંપની દ્વારા ઉપરના 10 લેવલમાં વેચવામાં આવે છે. માને કે કોકણે કે 500 રૂપિયાનું રિચાર્જ કર્યું અને એ ભાઈને 10 રૂપિયા કેશબેક મળ્યો તો એ ભાઈને તો 10 રૂપિયા મળશે, પણ 2.5 રૂપિયા બીજા કંપની ઉપરના 10 લેવલમાં ડિવાઈડ કરશે એટલે કે દરેકે દરેક વ્યક્તિને 25-25 પૈસા પણ મળશે. કોકણે 10,000 રૂપિયાનો હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો, એ ભાઈને 1,000 રૂપિયા કેશબેક મળ્યો તો ઉપરના 10 લેવલના લોકોને પણ 25-25 રૂપિયા કેશબેક મળશે. મિત્રો નેક્સ્ટ મની એક યુનિક કોન્સેપ્ટ છે. આ જગ્યાએ કોઈ તેલ, શેમ્પુ કે સાબુ નથી કે આજે લક્સ વાપર્યો કાલે ડેટોલ વાપર્યો ને પરમ દિવસે લાઇટ બોઇલ વાપરશે. આ જગ્યાએ ગેરંટેડ કેશબેક આપનાર એપ્લિકેશન છે. લોકોની જરૂરિયાત છે કે એમેઝોન પરથી ખરીદી કરશે, પોતાના મોબાઈલનું રિચાર્જ કરશે, ડીશ ટીવીનું રિચાર્જ કરશે. આ દરેકે દરેક સર્વિસ તમારે કીધા વગર એ વ્યક્તિ કરશે અને તમને આ વિધિન સેકન્ડ આ રીપર્ચેસ ઇન્કમ મળશે. જે દિવસે તમારી 1 લાખ લોકોની ટીમ હશે, 1 લાખ લોકો પાસેથી મહિનાનો પણ 1-1 રૂપિયો મળશે ને તો મિત્રો તો પણ તમારી ઇન્કમ 1 લાખ રૂપિયા થઈ ચૂકે છે. તો આ આપણી કંપનીને તમને બિઝનેસ પાર્ટનર બનાવે એનો પ્રૂફ છે કે તમારા દ્વારા જેટલી મોટી ટીમ હશે એટલી મોટી તમારી ઇન્કમ આ પેસિવ ઇન્કમ બનવા જઈ રહી છે. ડિસિઝન તમારે લેવાનું છે કે આજે મારે ટીમ બનાવી છે કે માત્ર 1770 લગાવી પોતાની એકલી બચત કરવી છે. મિત્રો પોતાનું રિચાર્જ કે પોતાનું ઇન્સ્યોરન્સ લઈને કોઈ પૈસાદાર થયું નથી, કે કોઈ દુકાનદાર રિચાર્જ કરીને ઇન્સ્યોરન્સ થઈને આપીને કોઈ પૈસાદાર નથી થયું, પણ લોકો રિચાર્જ કરે, લોકો સર્વિસ લે ને તમારી અંદર ઇન્કમ મળે એવું કોઈ તમારા દ્વારા કરવામાં નહીં આવે ત્યાં સુધી તમે પૈસાદાર નહીં થાવ. એટલે કે આ જોરદાર કોન્સેપ્ટ છે કે લોકો એમની સર્વિસ વાપરશે, લોકો એમની ખરીદદારી કરશે અને તમને આ જગ્યાએ પૈસા મળશે. એના પછીની ઇન્કમ છે મર્ચન્ટ ઇન્કમ. મિત્રો મર્ચન્ટ ઇન્કમ ગજબની ઇન્કમ છે. નેક્સ્ટ મની ની અંદર બીજી એક એપ્લિકેશન છે, તમે પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરી શકો છો. કોઈ પણ દુકાનદાર કાં તો કોઈ સર્વિસ આપનાર વ્યક્તિને તમે મર્ચન્ટ બનાવી શકો છો. કોઈ પણ પ્રકારની ફી નથી, માત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે નેક્સ્ટ મની મર્ચન્ટ, અને એ ભાઈનું પૂરેપૂરી સાઇન અપ કરાવડાવી દેવાની છે. બેંક એમની જે દુકાનદાર છે કાં તો જે સર્વિસ છે, માત્ર એક ક્રાઇટેરિયા છે કે જે પણ વ્યક્તિ મર્ચન્ટ બનવા માંગે છે એને પોતાની કમાણીમાંથી 10% સેલ રાખવો પડશે, 10% છોડવા પડશે. નફો એને 10% છોડવો પડશે. એના બદલામાં એની વિચારા નહીં હોય એટલા કસ્ટમર એને મળે છે. કેમ કે એ વ્યક્તિ જે મર્ચન્ટ બનનાર દુકાનદાર કાં તો એ સર્વિસ આપનાર વ્યક્તિ 32 લાખ લોકોને આવનાર સમયની અંદર કરોડો લોકોને એની દુકાન શો થશે. તમે તમારી એપ્લિકેશનમાં પણ મર્ચન્ટમાં જોઈ તમારા જે સિટી એરિયામાં કેટલા નેક્સ્ટ મનીના મર્ચન્ટ છે એ પણ જોઈ શકો છો. એક એક્ઝામ્પલ દ્વારા તમને ટૂંકમાં સમજૂતી આપી દઈશ કે અમદાવાદની અંદર દેવ મેડિકલ સ્ટોર છે, જેની અંદર ગૌરવભાઈના વ્યક્તિ ગયા છે અને નેક્સ્ટ મનીના મેમ્બર છે. એમણે દેવ મેડિકલ સ્ટોરને નેક્સ્ટ મનીના મર્ચન્ટ બનાવી દીધા અને દેવ મેડિકલ સ્ટોર રેડી થયા કે હું મારી ઇન્કમના 10%
સેલ રાખવા માટે રેડી છું. હવે રાહુલભાઈ છે એ નેક્સ્ટ મનીના મેમ્બર છે અને એ આ દેવ મેડિકલ સ્ટોરમાં ખરીદારી કરવા જાય છે. એવા 1000 રૂપિયાની મેડિસિન લે છે. હવે મેડિસિન એવી વસ્તુ છે જેના ઉપર કોઈ પણ પ્રકારનો કન્સેશન મળતો નથી, પણ એ નેક્સ્ટ મનીના મેમ્બર છે એટલે કે મેમ્બર બનવાથી એમને 7.5 એમના રિવર્સ પોઈન્ટ, જે ડિસ્કાઉન્ટ પોઈન્ટ એમને મળેલા છે એ આ જગ્યાએ યુઝ થશે. એટલે કે એમને માત્ર પે કરવાના રહેશે 925 રૂપિયા અને દુકાનદારને પૈસા મળશે 900 રૂપિયા. તો વચ્ચેના 25 રૂપિયા ક્યાં ગયા? દરેકને સવાલ થતો હશે. તો એ 25 રૂપિયા ગૌરવભાઈએ ઘરે બેઠા એક જ વખત એ દેવ મેડિકલ સ્ટોરને બનાવી દીધા મર્ચન્ટ. હવે એવા ઘરે બેઠા છે, બીજા લોકો ખરીદી કરે છે, દુકાન દેવ મેડિકલ સ્ટોરની છે, તો એ ઘરે બેઠા 1% નફો એમને મળવાનો છે. એટલે કે એવા ઘરે છે તો પણ 10 રૂપિયા એમને મળ્યા. રાહુલભાઈ જે ખરીદી કરવા ગયા છે એમના ઉપરના 10 લોકોને પણ 50 પૈસા મળશે. 0.5% 0.5% ગૌરવભાઈએ મર્ચન્ટ બનાવ્યા છે તો ગૌરવભાઈના ઉપરના 10 લેવલની અંદર 50 પૈસા મળશે અને 0.5% એટલે કે 5 રૂપિયા કંપની પોતાના નફામાં રાખે છે. કેમ કે આ દરેક સર્વિસ કંપની દ્વારા આપવામાં આવે છે. આમ દરેક ડિવાઈડ કરવામાં આવે છે. લોકોના પૈસાનું ટ્રાન્સફર દરેક વસ્તુ કંપની દ્વારા થાય છે. એટલે કે આ દરેક બેનિફિટ આપવાની સામે કંપની માત્ર 0.5% પોતાના નફામાં રાખે છે. મિત્રો મેં તમને નેક્સ્ટ મનીનો આખો પ્લાન સમજાવી દીધો છે. યુનિક કોન્સેપ્ટ છે. તમારી જરૂરિયાત ઉપર, ખર્ચા ઉપર, ચર્ચા ઉપર, બધા ઉપર તમારી બચત છે. ખર્ચો કરો તો પણ પૈસા અને ચર્ચા કરો તો પણ પૈસા, એવો જોરદાર કોન્સેપ્ટ મેં તમારી સામે રાખ્યો છે. હવે હું વાત કરીશ યુનિક પોઈન્ટ કે 457 કંપનીમાં નેક્સ્ટ મની કેમ કરી. તો નેક્સ્ટ મની ઇન્સર્ટ મની આપે છે. ચપટી વગાડતાની સાથે તમારી સામે પૈસા, તમે તમારી નીચે કોઈને પ્રાઇમ મેમ્બરશિપ લેવડાવી, તરત જ તમારા એકાઉન્ટની અંદર, તમારા વોલેટની અંદર પૈસા 500 રૂપિયાથી વધારે થયા, IMPS કર્યું, તરત જ તમારા મોબાઈલથી તમે તમારા એકાઉન્ટની અંદર પૈસા ટ્રાન્સફર કરી શકો છો. તમારા મોબાઈલને બનાવી દો ATM નું મશીન. તમે 1000 થી વધારે છે તો રિડીમ કરી શકો છો. તમે આ જગ્યાએથી NEFT કરો છો. 2 દિવસની અંદર તમારા એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારના ચાર્જ વગર, નો સેલ, નો પરચેસ, કોઈ પણ વસ્તુ ખરીદવાની જરૂર નથી, કોઈ પણ વસ્તુ વેચવાની જરૂર નથી. આ જગ્યાએથી તમે માત્ર એક વખત પ્રાઇમ મેમ્બરશિપ લો, લોકોને આના વિશેની જાણકારી આપો અને અનલિમિટેડ ઇન્કમ કમાઈ શકો છો. ગ્રોથ લેવલ ઇન્કમ, મિત્રો જેમ જેમ લેવલ વધતા જશે ને ઇન્કમ વધતી જશે. બીજા લેવલમાં 30, ત્રીજા લેવલમાં 45, ચોથા લેવલમાં 60, પાંચમા લેવલમાં 75, લેવલ વધતા જશે. જેમ ડુપ્લિકેશન વધતું જાય છે ઇન્કમ વધતી જાય છે. અત્યાર સુધી પહેલો એવો કોન્સેપ્ટ છે કે જેની અંદર તમારા દ્વારા નહીં પણ તમારા નીચેના દ્વારા જેમ ડુપ્લિકેશન થતું જાય છે, ઇન્કમ મોટી થતી જાય છે. મિત્રો લીગલ ડાયરેક્ટ સેલિંગમાં રજીસ્ટર્ડ કંપની છે. 277 નંબર ઉપર consumerhelpline.government.in વેબસાઇટ ઉપર જઈને પણ ચેક કરી લેજો. નેક્સ્ટ જનરેશન નો કોન્સેપ્ટ છે. કોઈ BVPV મેચ નથી કરવાના, કોઈ લેફ્ટ રાઈટ મેચ નથી કરવાના. મિત્રો આ જગ્યાએ તમે એક વ્યક્તિને પણ આ નેક્સ્ટ મનીની જાણકારી આપી અને ધુલંધર વ્યક્તિ મળી ગયો તો પણ તમે લાખો રૂપિયા કમાઈ શકો છો. ફાઇનલ ફ્રીડમ. મિત્રો તમારી લાઈફમાં એક ઇન્કમનો સ્ત્રોત. શરૂઆતમાં જ જ્યારે તમે આ વેબિનાર જોઈન કર્યો તો ત્યારે જ મેં કીધું હતું કે જો તમે તમારી એક જ સેલેરી ઉપર નિર્ભર છો તો તમે ગરીબથી એક જ પગથિયું આગળ છો. કેમ કે એ તમારી જો બંધ થઈ તો તમે પાછા ગરીબ થઈ જાવ છો. પણ જો તમારી પાસે ઇન્કમના 2-3 સ્ત્રોત છે તો 100% તમે એ જગ્યાએથી તમારી લાઈફને સેટલ કરી શકો છો. તો તમે ફાઇનાન્શિયલ ફ્રીડમ પણ થઈ શકો છો. તમારા નોમિનેશનને ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. ગજબની વાત આ છે, મેઇન ટોપિક આ છે કે તમારા દ્વારા જે ટીમ બનાવવામાં આવે છે એ ટીમ, તમે જો આ દુનિયામાં નથી રહેતા તો તમારા નોમિનેટને પૂરેપૂરી ટીમ આપી દેવામાં આવે છે. યુનિક ડિજિટલ સપોર્ટ સિસ્ટમ. મિત્રો ઝૂમ મીટિંગ દ્વારા લગાતાર સવારે 8, બપોરે 1, બપોરે 2, બપોરે સાંજે 7 વાગે, 6 વાગે, રાત્રે 9 વાગે લગાતાર તમને ઝૂમ મીટિંગ દ્વારા તમને માહિતગાર કરવામાં આવે છે. જે લોકો નેક્સ્ટ મનીમાં લગભગ 1-2 વર્ષથી સક્સેસ થયા છે, લાખો રૂપિયા કમાયા છે, એ લોકો દ્વારા તમને નેક્સ્ટ મની વિશેની જાણકારી આપવામાં આવે છે. તમે જો જાણકારી નથી આપી શકતા તો તમારા મિત્ર વર્તુળને ઝૂમ ઉપર લાવો અને એમને અમે વાકેફ કરીશું. નો રિસ્ક નો લાયબિલિટી. મિત્રો 1770 લગાવીને જો તમારા દ્વારા કોઈ એક વ્યક્તિ પણ જોઈન નથી થતો ને તો પણ તમે ક્યારે રિસ્ક નથી, તમારે આ જગ્યાએથી કોઈ લાયબિલિટી નથી. કેમ કે તમે તમારી બચત તો કરી શકશો, ગેરંટેડ કેશબેક લઈ શકશો. તમારી આ જગ્યાએથી જોરદાર બચત તો થવાની છે. એટલે કે ત્યારે તમે આ જગ્યાએથી લાયબિલિટીમાં નથી આવતા. હવે આપણે વાત કરીશું ગોલ સેટ. મિત્રો જો તમને ગમ્યું છે તો ગોલ સેટ પણ હું તમને સમજાવી દઈશું. કે મને વિશ્વાસ છે કે હું એક ગવર્મેન્ટ ટીચર તરીકે જોબ કરતા પણ છતાં પણ 8 મહિનાથી નેક્સ્ટ મની સાથે જોડાયેલો છું અને લાખો રૂપિયા મેં પણ કમાયા છે. તો મિત્રો હવે તમને કહ્યું કે ગોલ સેટ કેવી રીતે કરવાનું. તો પહેલું શીખવું. શીખ્યા વગર સાયકલ પણ ના ચલાવાય અને શીખી જઈને તો હવા જહાજ પણ ચલાવી શકાય છે. તો પહેલું શીખવાનું છે, પછી શીખવાડવાનું છે, પછી હેલ્પ કરવાની છે. જે કાચા છે, જેમને પૂરો આઈડિયા નથી, એમની હેલ્પ કરવાની છે. ડુપ્લિકેશન કરવાનો બિઝનેસ છે. મિત્રો પહેલું જો તમે ફર્સ્ટ ટાઈમ પ્લાન સાંભળો છો તો આઈડી અપગ્રેડ કરો.
તમારા 5 મિત્રો કાં તો સગા સંબંધીઓને પણ એમના વિશેની જાણકારી આપી એમની આઈડી અપગ્રેડ કરાવડાવો, એ લોકોને પણ હેલ્પ કરો અને 5-25 કરી ગોવા ટૂર વિન કરો. એક વ્યક્તિને નીચે તમારા 10 લેવલ લઈ જાઓ અને સિલ્વર બનો, લીડરશિપ રોયલ્ટી અચીવ કરો અને 5 વ્યક્તિને સિલ્વર બનાવી ગોલ્ડ બનો. મિત્રો આ જ વસ્તુ તમારી ટીમમાં વારંવાર તમે ડુપ્લિકેશન કરાવતા જશો, ડાઉનલાઈનને શીખવાડતા જજો, અપલાઈન જોડેથી શીખતા જજો અને વચ્ચે અનલિમિટેડ ઇન્કમ કમાતા જજો. પણ મિત્રો આપણે કરીએ છીએ કશું જ નહીં. આવો જ્યારે તમને યુનિક કોન્સેપ્ટ મળે છે ને તો આપણે એમ વિચારે કે આવું તો ઘણું બધું આવીને ચાલી ગયું, પણ આપણા ઘરે ઘર બનાવીએ એટલે પહેલો આપણો પ્લાન્ટ લાવીએ તો કયો લાવીએ તો કે આપણે મની પ્લાન્ટ. કેમ કે મની પ્લાન્ટ જેમ જેમ મોટો થશે ઇન્કમ આવતી જશે. મિત્રો ક્યારેય પ્લાન એમ કરવાથી આવતી નથી. પણ તમારી સામે એક મેં સ્ક્રીનશોટ આપ્યો છે, ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આજથી 1 વર્ષ પહેલા કે જેને પણ નેક્સ્ટ મની ઉપર વિશ્વાસ કરી અને પોતાની લાઈફમાં 13 વ્યક્તિને નેક્સ્ટ મની વિશેની જાણકારી આપી, એમાંથી 10 વ્યક્તિને એનો પ્લાન ગમ્યો કે ના વસ્તુ પોતાના લાઈફમાં કરવા જેવી છે. 10 વ્યક્તિઓએ પ્રાઇમ મેમ્બરશિપ લીધી અને એ 10 વ્યક્તિઓમાંથી એ વ્યક્તિ જ્યારે જીવતા હતા ત્યારે ડુપ્લિકેશન થઈને 10,000ની ટીમ બની હતી. 10,000ની ટીમ બનવા છતાં એમને કેન્સરની બીમારીના કારણે આ દુનિયા છોડી દેવી પડી. મિત્રો આ જે 10,000ની ટીમમાંથી એમની જે આખી એપ્લિકેશન છે, એમનો જે બિઝનેસ છે, એમના વાઇફના નામે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો અને હાલ એમની ટીમ 4 લાખ કરતા પણ વધારે થઈ ચૂકી છે. આજે એ દુનિયામાં નથી, એમના ફેમિલીના ઘરે 2 થી 3 લાખ રૂપિયા ઇન્કમ જઈ રહી છે. મિત્રો ગજબની વસ્તુ છે કે તમે આ દુનિયામાં નથી અને તમે ઇન્કમનો સ્ત્રોત એટલો જોરદાર મૂકીને ગયા છો કે તમારી આત્માને પણ શાંતિ મળે. આજે એ અશોક સાસવંત સાહેબ જેમને વંદન કરવાનું થાય કે જેમને એમની લાઈફમાં એક જોરદાર કામ કરીને ગયા કે એમનું ફેમિલી એકદમ સિક્યોર થઈ ગયું છે. જો મિત્રો 1770 લગાવવાથી માત્ર 5 વ્યક્તિઓને આ વિશેની જાણકારી આપવાથી જો તમારી ફેમિલી સિક્યોર થઈ શકતી હોય તો કેમ ના કરવું. કેમ કે હવે પછીનો જે ટોપિક હું તમને કહું છું કે હવે તમારે ડિસિઝન લેવાનું છે. કેમ કે સફળતા તરફ જવું છે કે નિષ્ફળતા તરફ જવું છે. કાં તો એમ વિચારવાનું છે કે આવું તો ઘણું આવે છે ને ઘણું જવાનું છે, એમ વિચારીને ઊભું રહી જવું છે કે પછી એક વખત ટ્રાય કરી લેવું. ટ્રાય કરશો તો આગળ વધશો. કેમ કે શું કહેવાય કે કોઈ રિસ્ક ના લે એનું કોઈ મહત્વ નથી. તમે કોઈ પિક્ચર જોવો છો, ગમે છે તો તમે એની કોપી કરો છો, કાં તો એના ચશ્માની કોપી કરો છો. કબીરસિંહ જોવો છો તો એના ચશ્મા, રઈસ પિક્ચર જોવો છો તો એના ચશ્મા, દમંગ જોવો છો તો એના ચશ્મા પહેરો છો. કેમ કે એને ટ્રાય કરો છો કે કેવું લાગે છે, મારા ઉપર શૂટ થાય છે કે નહીં. તો તમારી સામે પણ મેં એક જોરદાર કોન્સેપ્ટ મૂક્યો છે કે જો તમે પણ અશોક સાસવંતની જેમ તમારી લાઈફમાં કંઈક ચેન્જીસ લાવી શકો, તમારા ફેમિલી માટે જો ચેન્જીસ લાવી શકતા હોય તો 100% નેક્સ્ટ મની કરવું જોઈએ. કશું નહીં તો તમે તમારી બચત તો કરવાના જ છો, પણ જો તમારું ડુપ્લિકેશન પ્રમાણે 0.1% સક્સેસ થઈ ગયા તો પણ તમે 17 લાખ કમાઈ શકો છો. મિત્રો મને ધ્યાનથી સાંભળવા બદલ દરેક વ્યક્તિનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને મારીને વાણીને વિરામ આપું છું. મારા જે પણ કોહોસ્ટ મિત્રો છે એમને મારું માઇક હેન્ડ ઓવર કરું છું. થેન્ક યુ સો મચ. જોરદાર સુપર પ્લાન હર્ષદ સર, તમે ભૂખા કાંડના ક્યાં જબરજસ્ત પ્લાનની સમજ આપી. જે પણ નવા મિત્રો હશે એમને નેક્સ્ટ મની શું છે અને નેક્સ્ટ મનીથી કેવી રીતે બચત કરી શકાય અને કેવી રીતે અર્નિંગ આપણે હાંસલ કરી શકીએ છીએ એવી ટોટલી સમજ આવી ગઈ હશે. તો હું હવે આપણી વચ્ચે આપણા ગ્રેટ ગુરુ મહિપાલસિંહ સોલંકી સર છે તો હું એમને માઇક આપું છું. મહિપાલ સર. થેન્ક યુ સર. ઉપસ્થિત તમામ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરું છું અને સૌથી પહેલા ગુજરાતની અનબાન શાન હર્ષદભાઈ પોતે એક ટીચર છે, પર ફેન્ટાસ્ટિક લાજવાબ પ્લાન પ્રેઝન્ટેશન આપ્યું અને એટલે ખૂબ ધન્યવાદ. આપ જલ્દીથી ગોલ્ડ સ્ટાર બનો એવી શુભેચ્છા. તો આપણા માટે એક જબરજસ્ત ગુડ ન્યૂઝ છે. એટલે હું વારંવાર કહું છું કે ખુદી કો કર ઇતના બુલંદ કે ખુદા ખુદ બંદે સે પૂછે તેરી મરજી ક્યા હૈ. જેમને પોતાની જાતને સિદ્ધ કર્યું અને કહેવાય છે કે અકેલા કાશીનાથ ही काफी है. પિક્ચરમાં જયારે સની દેઓલનું એક પિક્ચર જોયું હતું અને અમરેશ પુરી જયારે ગુંડાઓથી બીતા ત્યારે કહ્યું હતું સની દેઓલે કે સર થોડો અવાજ કપાય છે. હા, નેટવર્કનો પ્રોબ્લેમ છે. આપણા ગ્રેટ લીડર આદરણીય સુનિલભાઈ ચૌધરી સાહેબ છે
ખાસ વેલકમ કરીશ જેઓએ સિલ્વર રેન્ક એચીવ કરે છે. અને મારો નેટવર્ક નો પ્રોબ્લેમ હોઈ શકે છે, હું માનું છું, કારણ કે અહીંયા જીઓ નો નેટવર્ક નો પ્રોબ્લેમ છે. એટલે આપણી વચ્ચે આદરણીય સુનિલભાઈ ચૌધરી સાહેબ છે, એમને મોસ્ટ વેલકમ છું સાહેબ. આપે સિલ્વર રેન્ક એચીવ કરી છે, અભિનંદન. અને આપ જલ્દીથી લીડરશિપ રોયલ્ટી એચીવ કરો અને ગોલ્ડ બનો એવી શુભેચ્છા. સુનિલભાઈ ચૌધરી સાહેબને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ પોતાનું માઇક અનમ્યુટ કરે અને પોતે સિલ્વર સ્ટાર બન્યા છે એની ખુશી આપણા મિત્રો સમક્ષ વ્યક્ત કરે. મોસ્ટ વેલકમ આદરણીય સુનિલ ચૌધરી સર, પાલનપુર. વેલકમ સર. જી થેન્ક યુ સર. આપનો મોકો પ્લાન પ્રેઝન્ટેશન હતું. નાની નાની દરેક વાતની નવા જોડાયેલા વ્યક્તિને મનમાં કોઈ જ પ્રશ્ન ના હોય, માત્ર ને માત્ર એક જ ઈચ્છા અભિલાષા હોય કે હું જલ્દીથી મારી આઈડી ગ્રીન કરું. અને જો મિત્રો નિયર ડિયર જે મૂંઝવણ હોય એથી આઈડી તમારી આજે ને આજે જ ગ્રીન કરજો. બીજી વાત કે મેં સિલ્વર જે રેન્ક એચીવ કરી છે, તો આજે ઘણી બધી એ બાબતની ખુશી છે. અને આ મારો એચીવમેન્ટ કે મારા નીચે જે લાઈફલાઈન હું તો વાપરું તમામે તમામ લાઈફલાઈન ને સમર્પિત છે, કારણ કે એમની કારણે આ એચીવમેન્ટ મેળવી. અને ખાસ મિત્રો, આમે આ જે બિઝનેસ છે, નેટવર્ક નો બિઝનેસમાં એવું કહેવાય છે કે ઉપર પૂછો કેસે, નીચે બતાવો વૈસે, બીચ મેં કમાઓ પૈસે. તો માત્ર ને માત્ર નોલેજ આપણને આપે છે, એ નોલેજને આપણે લાઈફલાઈન મતલબ કે આપણા નીચે જોડાયેલા મિત્રો સાથે શેર કરવાનું છે. શીખો, શીખવાડો, ડુપ્લિકેટ કરો અને વધુમાં વધુ આમાંથી ઇન્કમ મેળવો. મિત્રો, હું અવારનવાર કહું છું કે બીજી દરેક કંપનીમાં કંઈક વેચવા વસ્તુ જવું પડશે, પણ અહીંયા માત્ર ને એક એ તમારી આખી બિઝનેસ છે, બિઝનેસ નું એમ્પાયર, બિઝનેસ ટાવર તમે કહેશો એને, તમારી શોપ કહો છો કે એટીએમ પૈસા છાપવાનું મશીન, માત્ર ને માત્ર આ મોબાઈલ અને તમારું મગજ ઉપરથી અપલાઈન જોડેથી મળતું નોલેજ, આ બધું ભેગું કરી અને મિત્રો લાગી જાઓ તો સફળતાઓ દૂર નથી. થેન્ક યુ. મોકો આપના સુપર માટે સરને લાખ લાખ અભિનંદન. થેન્ક યુ સાહેબ. અને ખાસ કોંગ્રેચ્યુલેશન. હા સાહેબ. હા હર્ષદ સર, થોડો માઇક સાઉન્ડ નો પ્રોબ્લેમ આવી રહ્યો છે. બાય મિસ્ટેક નેટવર્ક નો પ્રોબ્લેમ છે, એટલે કદાચ મારો અવાજ ક્લિયર ના આવતો હોય. આપણી વચ્ચે એક પારસ શાહ સર છે, જેઓ પહેલી વખત પ્લાન સાંભળી રહ્યા છે. મેં એમને કોહોસ્ટ બનાવ્યા છે. એટલે સર, તમારી સ્ક્રીન ઉપર એક ઓડિયોનું બટન હશે, એના ઉપર તમે ટચ કરશો એટલે તમે અનમ્યુટ થઈ જશો. તો હર્ષદભાઈનો પ્લાન કેવો લાગ્યો વિશે તમે આપની વાત રાખી શકો છો. પારસ શાહ સર, જો સર તમારી સ્ક્રીન ઉપર એક બટન હશે, તમે જોશો તો મ્યુટ લખેલું હશે, એના ઉપર તમે ટચ કરો, ડાયરેક્ટ તમે પોતાની વાત રાખી શકશો. પારસ શાહ સર, મને લાગે ત્યાં સુધી સરને મારો અવાજ પ્રોપર જઈ નથી રહ્યો. પારસ શાહ સર એક પહેલી વખત પ્લાન સાંભળી રહ્યા છે, સુરત થી જ છે. એમને મેં એક અનમ્યુટ નું પોપઅપ મોકલ્યું છે. સર, તમારી સ્ક્રીન ઉપર એક પોપઅપ આવ્યું છે, એના પર તમે ટચ કરશો તો અનમ્યુટ થઈ જશો. ચલો, એ પહેલા આપણી વચ્ચે એક જબરજસ્ત લીડર અને જેમની ઇન્કમ આ મહિનાની કેટલી થઈ છે કહીશ તો તમને નવાઈ લાગશે. 30,000 કરતા પ્લસ ઇન્કમ જેમની ટચ કરવા જઈ રહી છે, એવા એક આપણા જબરજસ્ત લીડરને આપણે સાંભળીશું, જેમનું નામ છે આદરણીય ગોલ્ડ રમેશ પલ્લાચાર્ય સર. થેન્ક યુ સર. થેન્ક યુ. અવાજ આવે મારો? સુપર ડુપર સર. થેન્ક યુ સર. પલ્લાચરિયા ફ્રોમ હિંમતનગર, નેક્સ્ટ મની પ્રમોટર, ગોલ્ડ સ્ટાર એચીવર. પહેલા તો આપે મને બોલવાની તક આપી એ બદલ મહિપાલ સોલંકી સરનો ખૂબ ખૂબ આભાર. અને આજના પ્લાન વિશે તો શું કહેવું, હર્ષદભાઈનો જે પ્લાન હોય છે એક જબરજસ્ત સમજણ સાથે હોય છે અને ડીપમાં જઈને પ્લાન આપે છે અને ખૂબ જ મજા આવે છે પ્લાન સાંભળવાની, એમનો પ્લાન સાંભળવાની. અને સાથે સાથે એમનો પ્લાન જોયા પછી કદાચ કોઈ વ્યક્તિને કોઈ પ્રશ્ન જ નહીં રહેતો હોય, એ નેક્સ્ટ મની જોઈન કરે જ.
સાથે સુનિલ ચૌધરી સરે જે હમણાં સિલ્વર એચવી કર્યું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ તોફાની ટાઈગર ટીમ તરફથી. અને નેક્સ્ટ મની એપ્લિકેશન વિશે જ્યારે આપણે બજારમાં જઈએ છીએ, પ્લાન પ્રેઝન્ટેશન કરીએ છીએ, તો MLMના જાણકાર જેટલા પણ લોકો મળે છે એમને ચક્કર આવી જાય છે કે આટલો બધો સરસ પ્લાન હોઈ શકે એમ. એટલે એ સૌથી મોટી આપણા અભિષેકરાવ બર્મન સરને હું સેલ્યુટ કરું છું. એમને જે પ્લાન બનાવ્યો છે, એટલે જે લોકો નેટવર્કના જાણીતા લોકો છે એમને તો ખરેખર નવાઈ લાગે છે કે આ ટાઈપનો પ્લાન હોઈ શકે. એક યુનિક કોન્સેપ્ટ સાથે આપણે બધા કામ કરી રહ્યા છીએ. અને જેટલા લોકોએ વધુ પ્લાન જોયા હશે એમને ખ્યાલ આવે છે કે નેક્સ્ટ મહિનો પ્લાન શું છે. એટલે ઘણા બધા લોકોને રમતમાં જો આ પ્લાન પહેલી વાર મળી જાય તો કદાચ એની કિંમત ના પણ સમજે. પણ એટલી બધી ઇન્કમ, પેસિવ ઇન્કમ અને એટલી જબરજસ્ત રીતે ઇન્કમ આવે છે કે જે વ્યક્તિએ જેટલા પણ સપના જોયા હશે બધા સપના સાકાર કરવાની તાકાત આ માત્ર ને માત્ર નેક્સ્ટ મનીના પ્લાનમાં છે. જય હિન્દ, જય ભારત, જય નેક્સ્ટ મની. આ મહિનાની ઇન્કમ આપણી 20,000 પ્લસ થવાઈ છે. કદાચ બધા મિત્રોને કહેશો તો એક નવી ઉર્જા મળશે. મારી ઇન્કમ આ મહિને 30,000 થી જશે. અરે વેરી ગુડ સર, જોરદાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અને હું ગેરંટી આપું છું કે જો આ મહિને 30 થશે તો આવના મહિને 40, પછી 50 અને એક દિવસ જલ્દીથી એવું આવશે કે 1 લાખ રૂપિયા પર મંથ ઇન્કમ આવશે. અને એ નજદીક જ છે સાહેબ. થેન્ક યુ સર. થેન્ક યુ સર. એક છે આપણા યુનિક લીડર છે જેમને પણ બહુ સારું કામ કર્યું છે, જેઓ ગોલ્ડ કોઈન વિનર થયા હતા. ગોવિંદજી ઠાકોર સર, મેં તમને કોહોસ્ટ બનાવ્યા છે, એટલે તમારી સ્ક્રીન ઉપર જે મ્યુટનું બટન છે એના પર ટચ કરશો એટલે તમે અનમ્યુટ થઈ જશો. ગોવિંદજી ઠાકોર સર, જે તમારું બટન છે વોલ્યુમ વાળું એના પર ટચ કરશો એટલે તમે અનમ્યુટ થઈ જશો. હું તમને એકવાર ફરીથી અહીંયાથી મૂકું છું અનમ્યુટનું પોપઅપ. મને લાગે ત્યાં સુધી કદાચ સરને હા હેલો. સરસ સરસ સાહેબ, જોરદાર. હર્ષદભાઈ નો પ્લાન જોરદાર છે. સરસ. હર્ષદભાઈ નો પ્લાન સાંભળ્યા પછી કોઈ પ્રશ્ન આપણા મનની અંદર નહીં રહે કે કોઈ પ્રશ્ન આપણે કરીએ કે વેરી ગુડ હે ને સર. અને એમનું સાંભળીને આપણને મનની અંદર હોશ ચડી જાય કે ના નેક્સ્ટ મની કરવું જ જોઈએ એમ. જે ના કરતા હોય એમને પણ કરાવવું જોઈએ. હા, બિલકુલ. અને ક્યારે સિલ્વર, આપ ગોલ્ડ કે સિલ્વર ક્યારે બનો છો? બનીશું સાહેબ હવે થોડા ટાઈમમાં. કોશિશ ચાલુ છે. યસ સર, યસ. થેન્ક યુ વેરી મચ સર, ધન્યવાદ, વેલકમ. તો આપણે હવે આદરણીય ગોવિંદજી ઠાકોર સરને સાંભળ્યા. આપણી વચ્ચે પારસ શાહ સર પહેલી વખત આવ્યા છે, તો હું ફરીથી એમને અનમ્યુટ કરું છું. પારસ શાહ જો મારો અવાજ સાંભળતા હોય તો આજના પ્લાન વિશે પોતાની વાત રાખશે. વેલકમ સર. હેલો, નમસ્કાર સર. આજના હર્ષદભાઈના પ્લાન વિશે તમે પોતાની વાત રાખી શકો છો. હા, પ્લાન બહુ સરસ છે. આજે જ મેં આના વિશે મેં જાણ્યું હતું અને આજે જ મેં એને એડ કરી દીધા છે અને બહુ સારું છે. હવે આગળ વધવામાં મને હેલ્પ જે બી જરૂર પડશે હું મારા સરને વાત કરીને થોડું એ કરવું પડશે આનું. આજે જગદીશ પટેલ સર છે સર. હા, જગદીશભાઈની ટીમમાં છો ને તમે? હવે એ મને બી ખ્યાલ નથી. એકચ્યુઅલી આ તો મારા હું કોલેજમાં જે છું ને એમના સરની નીચે હું એડ થયેલો છું. આસિફ સર કરીને છે મારી અપલાઈનમાં. બિલકુલ સર, બિલકુલ. અને આ ઝૂમ મીટિંગમાં ફર્સ્ટ ટાઈમ જ હું એડ થયો હતો. એટલા માટે આપણી પાસે એક ટ્રેનરોની ટીમ છે જે સવારે 8 વાગે, બપોરે 2 વાગે અને સાંજે 8 વાગે હિન્દીમાં ટ્રેનિંગ આપે છે અને દિવસે 1 વાગે અને 6 વાગે ગુજરાતીમાં પ્લાન આપે છે. કોઈ પણ વ્યક્તિ 25 દિવસનો કોર્સ કરે, 5 કલાકમાંથી 2 કલાક, સવારે જે 8 વાગ્યાની ટ્રેનિંગ હોય છે એમાં એપ્લિકેશનની ટ્રેનિંગ પણ મળે છે. તો 25 દિવસ મીટિંગ એટેન્ડ કરે તો 26મા દિવસથી એની ઇન્કમ રેગ્યુલર બેઝ ઉપર 100-200 રૂપિયા સ્ટાર્ટ થઈ જાય. કારણ કે ડોક્ટર બનવા માટે, વકીલ બનવા માટે, શિક્ષક બનવા માટે 20 વર્ષનો અભ્યાસ કરવો પડે. કોઈ પણ કામ શીખ્યા વગર શક્ય નથી. એટલે કોઈ પણ વ્યક્તિ જો 25 દિવસનો કોર્સ કરશે તો હું વિશ્વાસ આપું છું કે આજે જેમ રમેશ પલ્લાચાર્ય સરની ઇન્કમ 30,000 છે, ગોલ્ડ પટેલ સરની ઇન્કમ 50,000 છે અને પંકજભાઈની ઇન્કમ પણ 50,000 પ્લસ છે.
મારી ઇન્કમ પણ આ મહિને બહુ સરસ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જો તમે એને લગાતાર શીખશો તો 100% રિઝલ્ટ મળશે. થેન્ક યુ વેરી મચ સર. હું બેસ્ટ ઓફ લક કહું છું, તમને શુભેચ્છા આપું છું કે તમે જલ્દીથી ડાયરેક્ટમાં 5 કરો, એ લોકોના 5 કરાવીને સિલ્વર ગોલ્ડ બનો, એવી શુભેચ્છા સર. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ પારસ થેન્ક સર. યુ. ઓકે ઓકે. હવે દોસ્તો આપણા એક ગ્રેટ લીડર આદરણીય મહેશ પટેલ સરને આપણે ઇન્વાઇટ કરીશું. આદરણીય મહેશ પટેલ સર. બિલકુલ બિલકુલ ગુરુજી, તમને તો નમન, નમસ્કાર, ચરણ સ્પર્શ. બધા જ તમામ ઉપસ્થિત જેટલા પણ મિત્રો છે, લીડરો છે, ભાવિ કરોડપતિ છે, એમને હું એક્સ આર્મી મહેશ પટેલ, અમદાવાદ, ગુજરાતી, તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આ ગુજરાતી પાઠશાળાની અંદર. અને એક જિંદગી બદલવાના રસ્તામાં દોસ્તો, આ એક એવો રસ્તો છે કે જ્યાં જિંદગી તમારી બદલી શકે છે જો તમે તમારા આત્મવિશ્વાસ, મનોબળ મજબૂતી તમે જો આના અંદર આગળ વધશો તો. ધગસ, લગન અને વિશ્વાસ એ તમારે જોઈએ છે. બાકી સિસ્ટમ ઉપર ભરોસો અમને થઈ ગયો છે. સિસ્ટમ સાબિત થઈ ચુક્યું છે કે નેક્સ્ટ મની આજ લાખો લોકોની જિંદગી બદલી ચુકી છે. તો દોસ્તો કહેવાનો આજનો જે પ્લાન આપ્યો, કેમ કે હર્ષદભાઈ જે પ્લાન આપે છે ને એમાં તો કોઈ મીન મેક હોય જ નહીં, કોઈ ડાઉટ ને શંકા વાળી વસ્તુ જ ના હોય. એકદમ નવો નિશાળીઓ હોય, નવો નિશાળીઓ એને પણ જો પ્લાન સંભળાય દો ને તો એક એક શબ્દ એમના અંદર ઉતરી જાય અને સમજણ પડી જાય. એવો જબરદસ્ત પ્લાન આપવા બદલ આજે હર્ષદભાઈનો હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કોંગ્રેચ્યુલેશન, જબરદસ્ત પ્લાન આપવા બદલ હર્ષદભાઈ તમારું. અને દોસ્તો મેં પણ અમારા જે ગ્રેટ ગુરુ તમે સાંભળ્યા, ડબલ કાર એચીવર, ડબલ ટ્રિપલ ગોલ્ડ, અપકમિંગ ડાયમંડ, અરે જેટલું વસ્તુ હું કહું એટલું ઓછું છે. આખા હિન્દુસ્તાનની જાન છે, નેક્સ્ટ મનીની સન્માન છે દોસ્તો અમારા ગ્રેટ ગુરુ મહિપાલસિંહ સોલંકી સર. દોસ્તો એમના સાનિધ્યમાં અને એમના જેટલું પણ માર્ગદર્શન કરો એટલું ઓછું પડે. એમના માર્ગદર્શનમાં દોસ્તો આજે હું આ લેવલ પહોંચ્યો છું. ડબલ ગોલ્ડ, અપકમિંગ ડાયમંડ સુધી પહોંચવાની તૈયારી છે દોસ્તો. ડેફિનેટલી હું રોયલ ક્રાઉન ડાયમંડ પણ પહોંચીશ, કેમ કે આવા જો અપલાઈન, આવા ગુરુજીનો જો સાથ હોય, આવી જબરજસ્ત જો સિસ્ટમ હોય અને જેમાં કોઈ ખોવાનું ના હોય તો પછી વાત જ ક્યાં રહી ગઈ બાકી. દોસ્તો કોઈ વાત બાકી નહીં રહી જતી. આના અંદર બસ તમારો પોતાનો વિશ્વાસ રાખવાનો છે. 15 મહિના, આજ 16 મહિના, 17મો મહિનો ચાલે છે. 16 મહિના પહેલા આ સોલંકી સાહેબે મને ફોન પર કીધું હતું કે પટેલ સાહેબ, હું સોલંકી સાહેબને મળ્યો નતો કદી જિંદગીમાં. દોસ્તો વિચારજો કે ઓપોર્ચ્યુનિટી કેવી રીતે મળે છે, ભગવાન મોકો કેવી રીતે આપે છે, તક કેવી રીતે આપે છે. લેવી ના લેવી તમારી મરજીની વસ્તુ છે, પણ તક જરૂર આપે છે તમારી જિંદગી બદલવાની. અમુક લોકો એ તકનો વહેમની નજરથી જોવો છે, અમુક લોકો એ તકનો ચાન્સની નજરથી જોવો છે. બરોબર, તકની નજરથી જોવો છે. તો જેને પણ તકની નજરથી જોયું એને આજ ઇતિહાસ રચ્યો છે. બરોબર, જેને વહેમની નજરથી જોયું એ આજે કોરોનામાં કોરો થઈ ગયો છે. તો કહેવાનો મતલબ છે ભગવાન બધાને જ તક આપે છે દોસ્તો. એવું નથી કે ભાઈ મને તક આપે તમને નથી આપતું. એવી જ રીતે સોલંકી સાહેબે મને ફોન કરીને કીધું હતું, પટેલ સાહેબ જબરજસ્ત તમારા જિંદગી બદલવાનો એક રસ્તો બતાવી રહ્યો છું. મેં કીધું શું વાત છે? આજ સુધી તો જિંદગી બદલી નહીં, એવો કેવો રસ્તો છે કે એક જબરદસ્ત એપ્લિકેશન છે. તમે ઘણી બધી એપ્લિકેશન વાપરી છે, પણ હું તમને એક એવી જબરદસ્ત એપ્લિકેશનની વાત કહું છું કે જેમાં તમે હજારો જિંદગી બદલી શકો છો અને તમારી પણ જિંદગી બદલી શકો છો. મેં કીધું ઓકે ભાઈ, ઓલરેડી હું ઘણી બધી એપ્લિકેશન વાપરતો હતો. 50 થી વધારે એપ્લિકેશન વાપરી ચુક્યો છું. 5 થી 6 વર્ષની, 7-8 વર્ષથી તો હું વાપરું છું. તો પછી એમને કીધું કે આ બધી એપ્લિકેશન છે, એમાં આપણે મેમ્બરશિપ લઈ અને તમારી આના અંદર જેટલો પણ ખર્ચો કરશો એમાં બચત કરશો અને બીજાને બચત કરતા શીખવાડશો તો તમે એ જિંદગી બનાવશો. બસ આટલો જ શબ્દ કીધું હતું અને મેં 5 મિનિટની અંદર સાઇન અપ કર્યું હતું અને મેં અપગ્રેડ કર્યું હતું. દોસ્તો એ દિવસ અને આજ દિવસ પાછું વળી મેં જોયું નથી. પાછું વળી મેં જોયું નથી. શીખવા માટે ક્યારે હું છોડ્યું નથી. બસ આ જ કારણ છે કે હું એમનો હાથ પકડી રાખ્યો છું, એમની પૂંછ પકડી લીધી છે અને એમનાથી માર્ગદર્શનથી, એમનો સાથ સહકારથી દોસ્તો આજે હજારોની ટીમ છે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર. કદાચ 4 સ્ટેટ બાકી હશે, બાકી ઓલમોસ્ટ કવર થઈ ગયા છે દોસ્તો. અને આજે લાખો રૂપિયા હું કમાઈ ચુક્યો છું માત્ર 1770 ના ઇન્વેસ્ટમાં. અને આજે લાખો રૂપિયા મારી ટીમને અપાવી ચુક્યો છું દોસ્તો. આ મારી સાથે થઈ શકે છે. હું 12 કલાકની જોબ કરું છું. આફ્ટર રિટાયરમેન્ટ 3 વર્ષથી રિટાયર્ડ છું. 12 કલાકની જોબ પણ કરું છું. તો કહેવાનો મતલબ કે બધાની સાથે થઈ શકે છે. એવું નથી કે મારા માટે જ બન્યું છે, તમારા માટે પણ બન્યું છે દોસ્તો. એ તમે પણ કરી શકો છો. તો એવું નથી કે દુનિયામાં કોઈ વસ્તુ કોઈના માટે નથી, બધા માટે હોય છે. જે વિશ્વાસ કરે એના માટે. ઓકે, તમારો આઉટ. ઓકે, તો કહેવાનો મતલબ છે કે જે વિશ્વાસ કરે છે એને મળે છે. જે વહેમ કરે છે એ હંમેશા જિંદગીમાં ત્યાંના ત્યાં જ રહેશે. હવે નક્કી તમારે કરવાનું છે કે 1770 માં તમારી જિંદગી બદલવા માટે શરૂ કરવું છે કે ત્યાંના ત્યાં રહેવું છે. આવતી દિવાળી, આ દિવાળી તો નીકળી ગઈ, પણ 2021 ની દિવાળી જો આજે તમે શરૂઆત કરશો માય ડિયર દોસ્તો, તો હું ડેફિનેટલી કહું છું કે આવતી દિવાળી લાખો રૂપિયા તમારા ખાતાની અંદર હશે અને આવતી દિવાળી ખરેખર હેપી હશે. બોલવાથી નહીં,
ખરેખર હેપી થશે. ઓકે, મારું માઇક હું અહીંયા બંધ કરું, મારી વાણીને વિરામ આપું છું અને માઇક હેન્ડ ઓવર કરું છું અમારા ગ્રેટ ગુરુ દ્રોણાચાર્ય મહિપાલસિંહ સોલંકી સર. થેન્ક યુ સર. આદરણીય મહેશ પટેલ સર, જેવું કહેવાય છે ને કે સીધાનું શાક ન થાય અને પટેલ સરની વાત ના થાય. રિયલમાં એક એનર્જી બુસ્ટર છે અને લાખો લોકોની જિંદગી બદલી છે. પોતે ગવર્મેન્ટમાં નોકરી પણ કરે છે અને નોકરી કરતા કરતા બાઇક ચલાવતા ચલાવતા પણ પ્લાન આપે છે અને પ્લાન જુએ છે. એક પણ મીટિંગ કદાચ મારાથી ઘણી મીટિંગ મિસ થઈ ગઈ હશે, પણ હું 99% પટેલ સાહેબની એટેન્ડન્સ હોય છે. એટલે 100 સલામ છે. યુ આર અ ગ્રેટ લીડર. અને તમે જોયું કે રમેશ પલ્લાચાર્ય સર જયારે જોડાયા હતા ત્યારે સાહેબને વિશ્વાસ નહોતો કે 30,000 રૂપિયા આ મહિને આવશે, પણ એમની ઇન્કમ 30,000 પ્લસ થઈ રહી છે. અને એક એવા લીડર જેમની ઇન્કમ કદાચ આ મહિને 1 લાખ રૂપિયા ટચ થઈ જાય તો કોઈ નવાય નહીં. મળવા માંગશો તો એમનું નામ છે આદરણીય પંકજ પટેલ સર. મોસ્ટ વેલકમ સર, જેમની ઇન્કમ 1 લાખ રૂપીસ આ મહિને કદાચ થઈ જશે. તો જોરદાર તાલીઓથી સ્વાગત કરું છું સર. ગ્રેટ ડાયનામિક પર્સનાલિટી, જય વીરુની જોડી વેલકમ કોઈ ના શકે તોડી. થેન્ક યુ મહાગુરુ, આપનો ખૂબ ખૂબ આભાર જે મને બોલવાનો મોકો આલ્યો. અને દોસ્તો, મારું નામ ગોલ્ડ પંકજ પટેલ, એક્સ આર્મી, મહેસાણા કડીથી. દોસ્તો, હું આજનો જે પ્લાન પ્રેઝન્ટેશન આપ્યો એવા ગ્રેટ લીડર બાલાન શિનોરથી એક શિક્ષક હર્ષદભાઈનો એક જબરજસ્ત પ્લાન હતો. અને જ્યારે પણ એ પ્લાન આપે છે એક યુનિક એમની બોલવાની સટા છે, તો એ સટાથી જે એમને પ્લાન આપ્યો જબરજસ્ત રીતે અને પોઈન્ટ ટુ પોઈન્ટ આપણને સમજાવે. અને બીજું કે સુનિલ ચૌધરી સરને પણ હાર્ટલી કોંગ્રેચ્યુલેશન્સ. આજે જે એમને સિલ્વર રેન્ક એચીવ કરી છે એ બદલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે એમને આ બિઝનેસને ચોઈસ કરી અને એમને સિલ્વર રેન્ક એચીવ કરી અને આગળના દિવસોમાં એ જલ્દીથી ગોલ્ડ બને અને રોયલ ક્રાઉન ડાયમંડ બની એક જબરજસ્ત એચીવમેન્ટ કરી અને આપણી વચ્ચે આવે. તો સાહેબનો પણ જબરજસ્ત રીતે હાર્ટલી હું વેલકમ કરું છું અને અભિનંદન પાઠવું છું. દોસ્તો, જેમ કે સોલંકી સાહેબે જણાવ્યું થોડી દેર પહેલા કે મારી ઇન્કમ, દોસ્તો મારી જે ઇન્કમ છે એ મારી નથી, મારી ટીમની ઇન્કમ છે. જે પણ હું અત્યારે કમાઈ રહ્યો છું અને અર્નિંગ કરી રહ્યો છું એ મારી ટીમ છે. અને એવી ટીમ છે દોસ્તો, હિંમતનગર, મોડાસા, અરવલ્લી, કલોલ, કડી, ગાંધીનગર, મતલબ ગુજરાતની અંદર કોઈ ખૂણો બાકી નથી દોસ્તો જ્યાં મારી ટીમ ના હોય. અને એ ટીમ બનાવવા માટે દોસ્તો મેં સંઘર્ષ કર્યો છે અને મારી ટીમ પણ હાલની તારીખમાં સંઘર્ષ કરી રહી છે. અને એવા જબરજસ્ત લીડર જો મને મળ્યા હોય તો એમાં વાત જ નહીં. જેવા કે રમેશ પલ્લાચાર્ય સાહેબ, MS તરલ સાહેબ, હેમંત આચાર્ય સાહેબ, લલિત ખરાડી, પ્રજ્ઞેશ ખરાડી, જબરજસ્ત લીડરો. હવે લીડરનું નામ લેવા જઈશ તો મારી પાસે બહુ લાંબુ લિસ્ટ છે. તો એમના બદોલત હું આજે જે પણ અર્નિંગ કરી ચૂક્યો છું, 52,800 ની મારી ઇન્કમ થઈ ચૂકી છે અત્યાર સુધી. તો આવનાર દિવસોની અંદર મારી કોશિશ રહેશે કે 30 તારીખ સુધી હું 1 લાખ ક્રોસ કરવાનો મારો એક જબરજસ્ત ટાર્ગેટ છે અને એ ટાર્ગેટ સાથે હું કામ કરી રહ્યો છું. તો જે પણ નવા મિત્રો હોય એમને મારે એટલું જ જણાવવાનું કે દોસ્તો, અપલાઈનને એક આપણા પિતા સમજજો. જેમ કે મહેશ પટેલ સરે કીધું કે અપલાઈન મારા ગ્રેટ ગુરુ મહિપાલ સોલંકી સર, જેમ મારા પણ અપલાઈન હું બંનેને મારા અપલાઈન માનું છું. કારણ કે દોસ્તો એ ના હોત તો હું આ બિઝનેસની અંદર ના હોત ને જે અત્યારે અર્નિંગ કરી રહ્યો છું એ અર્નિંગ ના હોત. કારણ કે એમના જ ગાઈડલાઇન્સથી હું આ બિઝનેસને જોઈન કર્યો છે અને પોઝિટિવલી રહી અને આ બિઝનેસમાં હું કામ કરી અને સફળ થઈ રહ્યો છું. તો એવા મારા બંને અપલાઈનોને હું સત હાર્ટલી દિલથી નમન કરું છું. અને જે પણ નવા મિત્રો આવ્યા હોય તેમને એટલું જ જણાવવાનું કે અપલાઈનનો હાથ ક્યારેય ના છોડવો અને ડાઉનલાઈનને હંમેશા તમે સાથે જ લઈને ચાલજો. એમનો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સોલ્વ કરજો અને એ રીતે તમે આગળ વધશો તો ગેરંટી સાથે હું કહું છું આવનાર દિવસોની અંદર તમે પણ મહિને લાખ રૂપિયા અર્નિંગ કરી શકશો. આ એવો કૂવો છે કે 2025 ની અંદર દોસ્તો તમે મહિને લાખ નહીં, મહિને 3 લાખ 5 લાખ પણ તમે અર્નિંગ કરી શકો છો. કે આવનાર દિવસોની અંદર જે CMD સર લાવી રહ્યા છે એક એવી જબરજસ્ત સિસ્ટમ લાવી રહ્યા છે કે ત્યાંથી તમારે ખાલી પૈસા જ કાઢવાના છે દોસ્તો, પૈસા જ. ત્યાંથી મશીન રાખવાના છે, મશીન.
અને એ મશીનથી તમારે પૈસા ગણતરી કરવાના છે અને તમારા જે પણ સપના અત્યારે તમે જોયા છે એ સપના તમારે અહીંયાથી પૂરા કરવાના છે. તો થેન્ક યુ સોલંકી સર, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સુપર ડુપર ગજબની વાત કરી અને જ્યારે પંકજ પટેલ સાહેબને હું સાંભળું ત્યારે બહુ પ્રાઉડ ફીલ થાય છે, કારણ કે સરે જે મતલબ નેક્સ્ટ વનીએ એમની જે છટા છે, વકૃત્વ છટા એકદમ યુનિક બનાવી દીધી છે. એટલે કોટી કોટી વંદન. દોસ્તો, ઘણા બધા મિત્રોના સપના નેક્સ્ટ વનીએ પૂરા કર્યા છે. મારા 1.5 વર્ષના કાર્યકાળની અંદર કેટલાય લોકોએ બાઇક એચિવમેન્ટ કર્યું છે, કેટલાય લોકોએ ગાડીઓ પરચેસ કરી છે, કેટલાય મિત્રોએ પોતાના સપનાનું હાઉસ બનાવ્યું છે, અને એક એવા મિત્રોએ આજે પોતાની બાઇક પણ પરચેસ કર્યા છે. એમને પોતાની બાઇક પણ નેક્સ્ટ મનીમાંથી છે, એટલે તમને ઝલક બતાવી દઈશ. જેમને અરુણ કુમાર ચૌધરી સર, જેઓ બિહારથી છે, અને નેક્સ્ટ મનીની જેમને ઇન્કમનું એક સપનું લીધું હતું કે જે મારી ઇન્કમ થશે તો હું આ બાઇક લઈશ, અને મારા ટચમાં પણ છે. એટલે મને આજે એમને ફોન પણ કર્યો હતો કે સર, મારી પહેલી વખત 1770 રૂપિયામાં મારી 10 પેઢીમાં કોઈ મિત્રોએ બાઇક ના લઈ શક્યા, પણ 10 પેઢીમાં પહેલો હું એવો વ્યક્તિ પેદા થયો કે જેને 1770 રૂપિયામાં આજે 70,000-80,000 રૂપિયાનું બાઇક પરચેસ કર્યું છે. મિત્રો, કેટલાયના સપના અહીંયાથી પૂરા થયા છે. આવનારા 2025 સુધી કેટલાયની જિંદગીમાં નેક્સ્ટ વની નવી ખુશીઓ આપવા જઈ રહી છે. કેટલાયના નવા મકાન બની જશે, કેટલાયના ઘરે ગાડી આવી જશે. એના 2-4 ઉદાહરણ તો આદરણીય મહેશ પટેલ સર, આદરણીય પંકજ પટેલ સર, સાહિદ શેખ સર, પ્રવીણ સર, આપણા હર્ષદભાઈ, પ્રજ્ઞેશ સર, લલિત ખરાડી, પ્રજ્ઞેશ ખરાડી. આવનારા દિવાળી સુધી તો દોસ્તો ગુજરાતમાં પણ ગાડીઓનો વરસાદ થશે, અને જેની પાસે 5 લાખની કાર છે 10 લાખની કાર લાવશે, જેની પાસે 50,000ની મોટરસાઇકલ છે એ આવનારા સમયમાં 5 લાખ 10 લાખની ગાડીમાં હશે. પણ જેની પાસે વિશ્વાસ અને ધૈર્ય છે, કારણ કે આ બિઝનેસ એવો છે કે ક્યારેક ક્યારેક વરસાદ પડે, ક્યારેક ક્યારેક ના પણ પડે, પણ ખેડૂત હંમેશા પોઝિટિવ રહે છે કે ચાલો કઈ વાંધો નહીં, આવતા વર્ષે ડબલ મહેનત કરીશું. દોસ્તો, સફળતાનો એક જ મંત્ર છે. આપ સર્વ ભણેલા ગણેલા વ્યક્તિ છો, હું અને તમે બધા એજ્યુકેટેડ પર્સન છીએ. આજે એક નોર્મલી કંડક્ટરની નોકરી લેવા માટે પણ, ડ્રાઈવરની નોકરી લેવા માટે પણ 10 થી 15, 20 વર્ષ સુધી અભ્યાસ કરવો પડે છે. તડકામાં, છાયડામાં, ટ્યુશન ક્લાસીસમાં જવું પડે છે. ડોક્ટર, વકીલ, એન્જિનિયર બનવા માટે પણ 25 વર્ષ સમય લગાડવો પડે છે. લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડે છે, પછી પણ કોઈ ગેરંટી નથી. પણ મિત્રો, માત્ર 1770 રૂપિયાની નાનકડી અમાઉન્ટમાં આજે લાખો લોકોના ઘરે મોટરસાયકલ છે, કેટલાયના સપનાના મકાન છે. આ પ્રૂફ છે. ઘણા બધા મિત્રોને 1770 સાંભળીને એક નવાઈ લાગે કે આટલા પૈસા. દોસ્ત, 1770 રૂપિયામાં આજે એક શાકભાજીની લારી પણ નથી આવતી. એક જો શાકભાજીની લારી લઈને તમે બેસો ને તો પણ 5,000 કે 10,000ની શાકભાજી લાવવી પડે, ને એમાંથી બટાકા અને ટોમેટા બગડી પણ જાય. પણ અહીંયા 1770 રૂપિયા લગાડીને એ વસ્તુ મેં પ્રૂફ કર્યું. મેં વિચાર્યું આજથી 1.5 વર્ષ પહેલા જો મેં મારા 1770 પાકીટમાં રાખ્યા હોત તો દોસ્ત આજે મને આટલો મોટો પરિવાર ના મળ્યો હોત, હિન્દુસ્તાનનું એક પણ સ્ટેટ બાકી નહીં હોય, લાખો રૂપિયા પણ કમાયો છું, અને આપ સર્વે મારો ફોટો પણ જોયો છે કે ડબલ કાર એચીવર પણ બન્યો છું. એટલે જો આ ઓપોર્ચ્યુનિટી મેં 1.5 વર્ષ પહેલા ના સ્વીકારી હોત તો આજે મારી લાઈફમાં હું જેમ હતો એમ જ હોત. પણ મેં વિચાર્યું કે કોઈ નાનકડી અમાઉન્ટ છે, એટલી કોઈ મોટી અમાઉન્ટ નથી કે મારા ઉપર આર્થિક કોઈ સંકટ આવી જશે, એટલે મેં લગાડી. આજે લાખો લોકોની ટીમ છે, ઇન્ડિયાના એક સ્ટેટમાં મારી ટીમ કામ કરી રહી છે. અને દોસ્તો, જે પ્યાર મળ્યો છે, પૈસા તો ઓલરેડી હું કમાઉં છું, પણ પૈસાની સાથે સાથે આદરણીય જગદીશ પટેલ સર, આદરણીય મહેશ પટેલ સર, પંકજ પટેલ સર, મારી આખી ગુજરાતી ટીમ, અને જે મિત્રો ગુજરાતી પરિવારમાં નથી, હિન્દી પરિવારમાં છે, એવા પણ મને હજારો મિત્ર મળ્યા છે. દુર્ગેશ સર છે, એવા કેટલાય મિત્રો મારી સાથે છે જે મને દિલથી મોહબ્બત કરે છે. મારા ઘરે કોઈ પ્રસંગ હોય તો 1000, 2000, 3000, 4000 વોટ્સઅપમાં શુભેચ્છાઓ આવે છે, તો આ ઇજ્જત મળી છે. એટલે ખાસ મિત્રોને અભિનંદન આપીશ કે દિલથી કામ કરો, ટાર્ગેટ બનાવીને કામ કરો, ડાયરેક્ટમાં 5 કરો, એમને 25 કરાવો, ટીમને સપોર્ટ કરો, અને લગાતાર કામ કરશો તો સફળતા જરૂર મળશે. અંતમાં આદરણીય જગદીશ પટેલ સરને આપણે સાંભળી આ મીટિંગને એન્ડ કરીશું. જગદીશ પટેલ સર. જગદીશ પટેલ સર, જો મારો અવાજ સાંભળતા હોય તો સરને સાંભળી આ મીટિંગને એન્ડ કરીશું. ગોલ્ડ સ્ટાર જગદીશ પટેલ સર. હર્ષદભાઈ, ચલો, મને લાગે ત્યાં સુધી સર કોઈ કામમાં વ્યસ્ત. હા, તો લાસ્ટમાં ઓલરેડી આપણે સમય આજે વધારે લીધો છે, કારણ કે ઘણા દિવસ પછી મોજ કરી છે, એટલે લાસ્ટમાં હર્ષદભાઈને આપણે સાંભળી મીટિંગને સમાપ્ત કરીશું. થેન્ક યુ સો મચ. અને દરેકે દરેક કોહોસ્ટ મિત્રો કે જેમણે
પોતાનો અભિપ્રાય આપ્યો છે મારા પ્લાન વિશે, તો દરેકે દરેકને થેન્ક યુ સો મચ. મિત્રો જે ફર્સ્ટ ટાઈમ આજે પ્લાન સાંભળી રહ્યા છે, મિત્રોને ખાસ વિનંતી છે કે લાઈફમાં ડિસિઝન લેજો, કેમ કે ડિસિઝન હું તમારા ઉપર છોડું છું. મેં તો મારી ફરજ નિભાવી અને તમને નેક્સ્ટ મની વિશેથી વાકેફ કર્યા છે. ડિસિઝન લઈ અને લાઈફમાં કંઈક મહિપાલસિંહ સોલંકી સાહેબ, જે આપણા ગુજરાતના પોતે ગવર્મેન્ટ ટીચર હોવા છતાં લાખોની ટીમ બનાવી શકે છે. તો મિત્રો, જો તમારી પાસે જો ઇન્કમનો સ્ત્રોત ના હોય તો 100% તમે નેક્સ્ટ મનીને તમારી લાઈફમાં પ્રમોટ કરો અને ઇન્કમ કમાવો. મિત્રો, 7:15 થઈ ચૂકી છે. સાંજે 8 વાગે પણ આપણે નવી આઈડીથી હિન્દીમાં પ્લાન ચાલે છે અને સાંજે 9 વાગે જે કંપની દ્વારા પણ લગાતાર શીખવવામાં આવે છે કે તમે શીખો અને બીજાને શીખવાડો કે નેક્સ્ટ મની શું છે, કેમ કે પ્રમોટ કરવા માટેનો એક બિઝનેસ છે. તો મિત્રો, આજની મીટિંગને આપણે અહીં જ પૂરી કરીશું અને કાલે બપોરે 1 વાગે અને સાંજે 6 વાગે ફરીથી આપણે આ ઝૂમ આઈડીથી ફરીથી ગુજરાતીમાં આપણા જે પણ મિત્રો છે આપણી માતૃભાષામાં સાંભળવા માટે આપણા લીડરો દ્વારા તમને જાણકારી આપવામાં આવે છે. તો આજની મીટિંગને આપણે અહીં જ પૂર્ણ કરીશું. મહિપાલસિંહ સોલંકી સાહેબ હોસ્ટ છો, મીટિંગને એન્ડ. થેન્ક યુ સર. અને દોસ્તો, આ જ મીટિંગ આઈડી થી અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર લગાતાર દરરોજ કોઈ પણ ની રાહ જોયા વગર સવારે 1 વાગે અને સાંજે 6 વાગે લગાતાર મીટિંગ ચાલે છે. તો આપ દરરોજ પોતાની સાથે નવા મિત્રો લઈને આવી શકો છો. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. જય નેક્સ્ટ મની. ગો ક્રાઉન ડાયમંડ.